તો પહેલાં આપણે એપીડેનું ફૂલ ફોર્મ જાણીએ તો એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ ફૂડ પ્રોડક્શન એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, રાઈટ. તો કેના માટે છે? એગ્રીકલ્ચર પ્રોડક્ટના એક્સપોર્ટને રિલેટેડ એક સંસ્થા છે. એણે નવી એક સ્કીમ લોન્ચ કરી છે ભરતી, કે એગ્રી સ્ટાર્ટઅપને છે ને પ્રોત્સાહન આપે છે, પ્લસ એગ્રીકલ્ચરને આગળ વધારવા માટેના નોર્મ્સ અને પાકોની ને પદ્ધતિઓની શોધ કરે છે. વૃંદાવની વસ્ત્ર ટેક્સટાઇલ, જેને આપણે વૃંદાવનની વણાટ કહીએ છીએ, એ મોસ્ટલી અસમ રાજ્યમાંથી જોવા મળે છે. તમારા મંતવ્યે ટ્રી એટલે શું ને કોઈ પણ વસ્તુને ડિફાઇન કરવાથી શું ફાયદો આવે છે ને અનડિફાઇન્ડ રહે તો શું ઇશ્યુ આવે છે? ગુડ ઇવનિંગ. સપ્ટેમ્બર મહિનાનો ભાગ 3 કરંટ અફેરનો આપણે અત્યારે જઈ રહ્યા છે ચાલુ કરવા. ઓકે, આપણે આની પહેલાં 31 સુધી આપણે કામ કરી દીધું છે, રાઈટ. હવે આપણે ટોપિક 32થી વૃંદાવની વસ્ત્ર ટેક્સટાઇલથી ચાલુ કરવાના છે. ઓકે, પણ આ ચાલુ થાય પહેલાં હું આજ થોડાક છે ને ટર્મ્સ તમારી સાથે ક્લિયર કરવા માગું છું. આજ છે ને થોડાક મિલિટરી એક્સરસાઇઝ આવવાના છે, પ્લસ થોડાક નવી ટેકનોલોજી આવવાની છે મિલિટરીને રિલેટેડ. એમાં છે ને એક ટ્રેડિશનલ વે હશે ને એક મોડર્ન વે હશે. ટ્રેડિશનલ વેમાં શું આવશે કે આપણા ફાઇટર જેટ ને આપણા જે જૂની આજથી 10 વર્ષ પહેલાંની ટેકનોલોજી આપણે યુઝ કરતા હતા ને એનો સમાવેશ થાય છે. જ્યારે મોડર્ન વેમાં શું આવશે? મિસાઇલ્સ ટેકનોલોજી જે અત્યારે એડવાન્સ ટેકનોલોજી આવી છે એ, પછી એનાથી આગળ ડ્રોન સિસ્ટમ આવી છે. ઓકે, જેમાં છે ને મનુષ્ય પોતાનું કામ ઓછું કરે, મનુષ્યને ખતરો ઓછો થઈ જાય ને ટેકનોલોજીથી વોરફેર લડવામાં આવે. એ મોડર્ન ટેકનોલોજી છે. કેમ કે આ ટર્મ ઘણી વારે રિપીટ થવાના છે. અત્યારે હું તમને આને ક્લિયર કરી દઉં છું. ઓકે, ડન છે. આપણે પહેલાં વૃંદાવની વસ્ત્ર ટેક્સટાઇલથી ચાલુ કરવાના છે. કોઈને આઈડિયા છે વૃંદાવની વસ્ત્ર ટેક્સટાઇલ ક્યાંનું છે? વૃંદાવની વસ્ત્ર ટેક્સટાઇલ, જેને આપણે વૃંદાવનની વણાટ કહીએ છીએ, એ મોસ્ટલી અસમ રાજ્યમાંથી જોવા મળે છે. ક્યાંથી? અસમ રાજ્યમાં. કોણે સ્થાપના કરી હશે? ચાલુ કોણે કર્યું હશે? રાઈટ. અસમમાં છે ને એક ભક્ત કવિ અને સંત થઈ ગયા છે, જેમનું નામ છે શંકરદેવ. ઓકે, શંકરદેવે આ વસ્ત્ર વૃંદાવનની વણાટની શરૂઆત કરી હતી. ઓકે, 16th સેન્ચુરી વૃંદાવની વસ્ત્ર પ્રાઇઝલેસ સિલ્ક ટેક્સટાઇલ ફ્રોમ અસમ છે. સિલ્કનું વણાટ છે. કેનું છે? સિલ્ક, રાઈટ. પછી હિસ્ટોરિકલ સિગ્નિફિકેટ શું છે આનો ખબર છે? આ 17મી 18મી સદીમાં 16મી 17મી સદીમાં શંકરદેવે ચાલુ કર્યું હતું. એની થીમ શું છે? કૃષ્ણ ભક્તિને રિલેટેડ થીમ છે. ઓકે, ને પ્લસ એના પછી શંકરદેવનું એક નાટક છે કાલિયાદમન. કાલિયાદમનની પણ એમાં થીમ રહેલી છે. ઓકે, પછી 17મી 18મી સદીમાં આ વસ્ત્રની આ જે વણાટ સિસ્ટમ હતી એને ક્યાં જ ટ્રાન્સફર થઈ ગઈ? તિબેટમાં. ઓકે, તિબેટમાંથી બ્રિટિશ સંશોધકો હતા એ પોતાની પાસે પાછો ઇન્ડિયન મ્યુઝિયમમાં જમા કરે છે ને ઇન્ડિયન મ્યુઝિયમમાંથી બ્રિટિશ મ્યુઝિયમમાં જાય છે. હવે આ શા માટે એટલું અત્યારે ન્યૂઝમાં છે? આઈડિયા છે કોઈને? આ જે વૃંદાવનની વસ્ત્ર છે ને ટેક્સટાઇલ, અત્યારે ભારતમાં લુપ્ત થઈ ગઈ છે, રાઈટ. જે આપણે તિબેટમાં જે વસ્ત્ર ગયા હતા એનું જે સંશોધકોએ પાછું ઇન્ડિયામાં લઈ આવ્યા હતા અને ઇન્ડિયાએ એ ક્યાં આપ્યું હતું? બ્રિટનમાં આપ્યું હતું. એ 9 મીટરના 12 જ પટ્ટીઓ અત્યારે ઇન પ્રેઝન્ટ અસ્તિત્વમાં છે, રાઈટ. એ એક લેમ્પા સિસ્ટમ દ્વારા વણાટ કરવામાં આવતું હતું. વણાટ કરનાર 2 જણાની જરૂર પડતી હતી ને બહુ ટફેસ્ટ એ વણાટકામ હતું. ઓકે, એટલે અત્યારે ભારતમાં આ વણાટકામ જોવા મળતું નથી. ને ક્ષેત્રાશે ક્યાંથી? તો આપણે કોઈ પૂછશે કે વૃંદાવનની ક્યાંથી છે, તો આપણે વૃંદાવન ક્ષેત્ર ટીક કરીને આવતા રહેશું. ઓકે, પણ છે ક્યાંનું? મૂળ અસમ. થીમ શું છે? કૃષ્ણ ભક્તિ પ્લસ કાલિયાદમન નાટક. ઓકે, આ લગન ઠીક છે? મારી સાથે છો બધા? પછી આ ટેક્સટાઇલનું આ મ્યુઝિયમ સુધીની જર્ની થઈ ગઈ છે. આની કન્ડિશન છે જે બ્રિટને ભારતમાં એક્ઝિબિશન માટે આ અત્યારે વસ્ત્રો ભારતને મોકલા છે અસમ સરકારને. તો બ્રિટન જે મ્યુઝિયમ છે એણે ભારતમાં આ વસ્ત્રોને પ્રદર્શિત કરવા માટે અમુક શરતો રાખી છે. શું રાખી છે? કે તમારું જે મ્યુઝિયમ છે એન્વાયરમેન્ટલ કન્ડિશન સાથે ટચઅપ હોવું જોઈએ ને આ વસ્ત્રો અમે તમને જે લોન કરીએ છીએ એની સિક્યુરિટીની જવાબદારી તમારે રાખવાની છે. ઓકે, JSW ગ્રુપ શું છે? જિંદાલ સાઉથ વેસ્ટ ગ્રુપ દ્વારા આ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવશે ને ખાસ કરીને રાષ્ટ્રપતિએ આની ગેરંટી લીધી છે કે આ વસ્ત્રોની જાળવણી રાખવાની જવાબદારી કોની છે? અમારી છે. ડન છે? અહીં સુધી કમ્પ્લીટ છે. પછી આપણો નેક્સ્ટ ટોપિક છે દિલ્હી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ક્લેરિફાય લીગલ ટ્રી ડેફિનેશન. હાલો, હું તમને પૂછું, તમારા મંતવ્યે ટ્રી એટલે શું?
ને કોઈ પણ વસ્તુને ડિફાઇન કરવાથી શું ફાયદો આવે છે ને અનડિફાઇન્ડ રહે તો શું ઇશ્યુ આવે છે. કોઈ પણ વસ્તુને જ્યારે તમે ડિફાઇન કરો ને તો એક બીબામાં ફિટ થઈ જાય છે કે આ ડિફાઇન છે, આને આપણે આ વસ્તુ કહેશું, રાઈટ. ને અનડિફાઇન્ડ રહીએ ને તો ગમે માણસ ઉપાડીને કહે કે આ છે એ આ છે. ઓકે, ત્રિકોણની આપણે 3 ભુજાઓ આપણે ગણીએ છીએ, ચોરસની આપણે 4 ભુજાઓ ગણીએ છીએ, ચતુષ્કોણના પાછા આપણે અલગ અલગ પાર્ટ પાડીએ છીએ. એવી રીતના ટ્રીમાં પણ એવું છે કે તમે ટ્રી કોને કહેશો, પ્લાન્ટ કોને કહેશો, વેલ કોને કહેશો. જો તમે ડિફાઇન નહીં કરો ને તો તમે કન્ફ્યુઝનમાં વહી જશો. તુલસીનું ઝાડ છે કે તુલસીનો છોડ છે? છોડ છે. કંઈ આપણે ખબર પડે, આપણે ખબર છે કે 4 ફૂટ કે 5 ફૂટની ઉપર જવાની છે જ નહીં. પણ જ્યાં સુધી તમે એને ડિફાઇન ના કરી હોય ત્યાં સુધી ઇશ્યુ આવે છે. તો દિલ્હી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ટ્રીને લીગલી ડિફાઇન કરી છે. શું લીગલ ડિફિનેશન શું છે એની કોઈને આઈડિયા? લીગલી ડિફિનેશન એમ કહે છે કે એનો ડાયામીટર કેટલો હોવો જોઈએ, જે વ્યાસ હોય ને થડનો, જમીનથી 3 ફૂટની ઉપર કેટલો હોવો જોઈએ? 5 સેન્ટીમીટરનો વ્યાસ ધરાવતો હોવો જોઈએ. ઓકે, પ્લસ શું હોવું જોઈએ કે એની હાઇટ કેટલી હોવી જોઈએ? ટોટલ 3 મીટરની હાઇટ હોવી જોઈએ. ઓકે, તો એને કેમાં તમે ગણશો? ટ્રીમાં ગણશો. હવે તો એક બીજો પ્રશ્ન ઊભો થાય, ટ્રીમાંથી બેઝલ રૂટ નીકળે, ખબર છે કોઈને આઈડિયા છે? એક ઝાડ હોય ને એના થડમાંથી બીજા અલગ અલગ શાખાઓ નીકળે, તો એ ટ્રી સાથે ગણશો કે ટ્રીથી અલગ ટ્રીમાં ગણતરી કરશું આપણે? કેમ કે આપણે થળિયા ગણીએ તો એક બેઝલ રૂટ નીકળ્યા હોય તો એની ટ્રીની ગણતરી કરવામાં આવે ને. ઓકે, તો આ ઇશ્યુ ક્યાં થતા હતા? દિલ્હીમાં થતા હતા. કેમ કે એક ઝાડમાંથી ઘણા ઝાડવા નીકળતા હતા. જેમ કે આપણા બબુલ્સ એટલે બાવળ કહીએ છીએ, બાવળના એક થળિયામાંથી ઘણા નીકળે. એક કિકર કરીને ઝાડવું આવે છે, એમાં જાજા એવા છોડ એના બેઝલ રૂટ નીકળતા હતા, બેઝલ પ્લાન્ટ નીકળતા હતા, સૂટ નીકળતા હતા. તો એ બધાને એ ગણતરી કરવા પડે ને, તો થડ ઝાડ એક હોય પણ એના થડ કેટલા હોય? 5. વડલો જોઈ લ્યો આપણે, જ્યાં વડવાઈ ખોડાઈ જાય તો ત્યાંથી પાછું એક નવું ઝાડવું નીકળી જાય, પણ ભાગ એક જ ઝાડવાનું હોય ને. તો આપણે થળિયા ગણીએ તો 3 થળિયા થતા હોય, પણ વડલો ઝાડ એક જ થતું હતું. તો એ ગણતરી કરવામાં ઇશ્યુ આવતા હતા. પ્લસ પ્રુનિંગ કરવામાં ઇશ્યુ આવતા હતા. તમે કોઈ ઝાડને કાપો ને તો એની એક લીગલ સિસ્ટમ તમારે ફોલો કરવી પડે. ઓકે, તો જે આ બેઝલ સૂટ નીકળતા હતા તમે એને કાપી શકતા નહોતા. તો દિલ્હી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે એને ડિફાઇન કર્યું છે. ડિફાઇન કેની નીચે કરેલું છે? તો દિલ્હી પ્રિઝર્વેશન ઓફ ટ્રી એક્ટ 1994ની અંતર્ગત ટ્રીની ડેફિનેશન આપવામાં આવી છે. ઓકે, જેનાથી પ્રુનિંગ પણ ઇઝીલી તમે કરી શકશો, કાપછાટ કરી શકશો. પ્રુનિંગનો છે ને એક રૂલ છે કે તમે જેટલું પ્રુનિંગ કરશો ને એટલા ફળ ને ફ્રૂટ ને એની વૃદ્ધિ જાળવાની છે ને બહુ વધુ થશે. કોઈ ગાર્ડનર હોય, ગાર્ડનિંગનું હોબી રાખે છે આમાંથી, રાઈટ. ઓક્ટોબર મહિનામાં આપણે ગુલાબનું પ્રુનિંગ કરીએ તો ડિસેમ્બર મહિનામાં એના સૂટે સારા આવે ને એના રોઝે ફૂલે સારા આવે છે. તો પ્રુનિંગનો એક સાયન્ટિફિક પણ છે. પછી આ પ્રુનિંગ કરવું જરૂરી શા માટે પડે? કોઈ રેલ ટ્રેક ઉપર છે અથવા તો કોઈ બ્રાન્ચ કોઈ ઝાડવા કોઈ રોડ ઉપર આવી જાય, કોઈ મકાનને હાનિ પહોંચાડતી હોય તો તમે એને આરામથી દૂર કરી શકો, રાઈટ. તો એવા આમાં આપેલું છે, જેથી આપણું ઝાડવું બચી જાય ને આપણી જાહેર જે પબ્લિક પ્રોપર્ટી છે એનું પણ સંરક્ષણ થઈ શકે. ઓકે, પછી એક આના પછી છે ને એક પીડીએફમાં એક આપેલો છે, નાનકડો ટોપિક છે. સોરી, એક બોટ્સન બ્રાહ્મણનો એક ટોપિક છે. બોટ્સન બ્રાહ્મણ છે ને ભારતીય સાથે કોઈ બ્રાહ્મણ સાથે કોઈ લિંકઅપ છે નહીં, રાઈટ. યુએસએમાં એક એવો સમુદાય છે જેને શું કહેવામાં આવે છે? બોટ્સન બ્રાહ્મણ કહેવામાં આવે છે, રાઈટ. એટલે ક્યાંય ઇન્ડિયા સાથે એનો કનેક્ટિવિટીમાં છે નહીં, એ યાદ રાખજો. પછી આ ફર્ટિલિટી રેટના તમને આઈડિયા છે કંઈ? ઇન્ડિયા ફર્ટિલિટી ડિક્લાઇન. જો આ છે ને 2023ના ડેટા છે ભારત સરકારના. કેમ એટલા લેટ આવ્યા છે? નકર 24-25ના આપણે 24ના ડેટા આવી જવા જોઈએ ને. 2 વર્ષ જૂના કેમ ડેટા આવ્યા છે? કેમ કે આપણે 2011માં આપણી વસ્તી ગણતરી થઈ નથી, રાઈટ. તો એ બધા ઇસ્યુને લીધે અત્યારે આના છેટ ડેટા લેટ જાહેર કરવામાં આવ્યા છે, રાઈટ. તો શું કહે છે? ડિક્લાઇન ઇન ક્રૂડ બર્થ રેટ એન્ડ ફર્ટિલિટી રેટ. તો પહેલાં મને ડિફાઇન કરાવો, ક્રૂડ બર્થ રેટ શું છે? કોઈને આઈડિયા? પીડીએફમાં ના હોય તો ક્યાંક લખી લ્યો, લખો. 1000 વસ્તી દીઠ એક વર્ષમાં
1000 વસ્તી દીઠ એક યરમાં જીવંત જન્મોની સંખ્યા. ઓકે રાઈટ. તો આપણે સીબીઆર આપણે 1000 આખા યરમાં 1000 જે વ્યક્તિઓ હોય એનાથી મલ્ટીપ્લ કરીએ આપણે, એનામાંથી જીવંત બાળકો કેટલા જન્મે છે એનું શું, એનો રેટ બહાર પાડો ને ત્યારે ત્યાં શું મળે તમને? સીબીઆર પ્રાપ્ત થાય છે. જ્યારે ફર્ટિલિટી રેટ એટલે શું થાય કે સ્ત્રી પોતાના સમગ્ર પ્રજનન સમયગાળા દરમિયાન જેટલા બાળકોની જન્મ આપી શકે ને એની સંભવિત સંખ્યાને આપણે શું કહીએ? ફર્ટિલિટી રેટ કહીએ છીએ. ઓકે. પછી એક સીબીઆર ફોલ ફ્રોમ 19.1% ઇન 2011. 19 કેટલામાં હતો? 1% હતો 2022માં, જે 18.4% થઈ ગયો છે 2023માં. ફર્ટિલિટી રેટ કેવો છે? ટોટલ ફર્ટિલિટી બે હતો જે ઘટીને શું થઈ ગયું છે? 1 થઈ ગયો છે. ઓકે. પછી એક પ્રતિસ્થાપિત દર કહેવાય છે ટોટલ ફર્ટિલિટી રેટમાં. આઈડિયા છે કેવો છે? જે આપણે જો બે આમાં ટર્મ યાદ રાખી લ્યો. એક આવે છે સીડીઆર. સીડીઆર એટલે શું થાય? ક્રૂડ ડેથ રેટ, રાઈટ. પ્રતિ વ્યક્તિ 1000ની સંખ્યાએ મૃત્યુનો દર. ઓકે. પછી એક આવે છે નેચરલ ઇન્ક્રીઝ વૃદ્ધિ દર, કુદરતી વૃદ્ધિ દર. એક છે કુદરતી વૃદ્ધિ દર. ઓકે. તો કુદરતી વૃદ્ધિ દર શું છે? સીબીઆર માઇનસ સીડીઆર. સીબીઆર એટલે શું થાય? ક્રુશિયલ બર્થ રેટ અથવા તો ક્રૂડ બર્થ રેટ. જ્યારે સીડીઆર શું છે? ક્રૂડ ડેથ રેટ. હવે અહીંયા સમજી લ્યો કે આખા સીબીઆર આપણી પાસે આવે છે 10નો. ઓકે. ને ડેથ રેટ આવે છે આપણી પાસે 15નો. તો જે આ કુદરતી વૃદ્ધિ દર છે એ કેટલો આવશે? -5 આવશે ને? -5. તો આ શું બતાવે છે કે કદાચ અહીં +5 આવે તો શું આવશે? રાઈટ. આમાં ડિવાઇડ 10 આવે છે પણ આપણે અત્યારે એ ધ્યાનમાં નથી લેતા. ઓકે. સાદું ને સિમ્પલ રાખવા માટે. તો શું થાય છે? -5 આવે છે તો આપણી જે વસ્તીમાં વૃદ્ધિ નથી થતી, શું થાય છે? ઘટાડો થાય છે. ને +5 આવે છે તો વધારો થાય છે. એ દર્શાવે છે. રાઈટ. આ ટર્મ છે ને ક્યારે કામ આવશે તમને? જો માઇનસમાં જશે ને તો એજ્ડ 60 વર્ષની ઉંમરમાં સંખ્યામાં વધારો દેખાડે છે. ને +5 આવશે ને તો શું થશે? આપણી પાસે જે યુવાધન છે ભારતમાં કામ કરવાનું, જેને આપણે શું કહીએ છીએ? ડેમોગ્રાફિક ડિવિડન્ડ, એનો લાભ આપણે ભારતને મળે છે. ઓકે. તો ડેટા ઉપરથી કોઈ પણ દેશ વિકાસશીલ છે, વિકસિત છે અને અલ્પ વિકસિત છે એ આપણે આરામથી જોઈ શકીએ છીએ. ઓકે. તો આગળ આપણો જોઈએ તો બર્થ એન્ડ ડેથ રેટ ટ્રેન્ડ્સ શું કહે છે? સીડીઆર 6.4 હતો 2023માં, જે 2022માં કેટલો હતો? 6.8. આઈએમઆર બે ટર્મ યાદ રાખો. આઈએમઆર એટલે શું થાય? શિશુ મૃત્યુ દર. શું થાય? શિશુ મૃત્યુ દર. પછી એક આમાં હજી એક આવે છે, કોઈને આઈડિયા છે? શિશુ મૃત્યુ દર પછી એક બાળ મૃત્યુ દર આવે છે. બાળ મૃત્યુ દર ને શિશુ મૃત્યુ દર વચ્ચે ડિફરન્સ શું છે? શિશુ મૃત્યુ દર છે ને ભાઈ, રાઈટ, એ 1 વર્ષની અંદર કોઈ બાળકોની 1000 બાળકોએ જન્મ, જો 1000 બાળકો જન્મે, રાઈટ, એમાંથી 1 વર્ષની અંદર જેટલા બાળકોની મૃત્યુ થાય, રાઈટ, એને આપણે 100 વડે ડિવાઈડ કરીએ ને જે રેટ આવે ને એને શું કહેવાય? શિશુ મૃત્યુ દર. 5 વર્ષનો સમયગાળો લઈને આ જ ઇક્વેશન મૂકીએ ને તો એને શું આવે? બાળ મૃત્યુ દર. એક હજી છે નિયોનેટલ રેટ. શું આવે છે? નિયોનેટલ રેટ. ઈ લખી નાખો, નિયોનેટલ રેટ. આ જ ઇક્વેશન પણ કેટલા દિવસ? 28 દિવસ, 28 ડે.
28 પ્રેગ્નન્સી પછી જેમની ડિલિવરી બાળક જન્મ થઈ જાય એના પછી 28 દિવસની અંદર કોઈ બાળક મરી જાય ને 1000 જન્મતા બાળકોની સંખ્યાએ, તો એને શું કહેવાય? નિયોનેટલ રેટ, રાઈટ. પછી એક આવે છે પ્રીનેટલ રેટ. પ્રીનેટલ રેટ પ્રીનેટલ રેટ એટલે અહીંયા કેટલા હતા? 28 દિવસ. પણ ગર્ભાવસ્થામાં કોઈ બાળકનું મૃત્યુ થઈ જાય તો આપણે તેને શું કહીએ? પ્રીનેટલ રેટ. ઓકે, આ ઇશ્યુ બીજો કંઈ નથી, કેમ કે જો આ બે ટર્મ હજી સુધી મારા ખ્યાલમાં ક્યાંય એક્ઝામમાં હજી પૂછાયના નથી ને આ બધામાં ડિફરન્સ કરવો થોડોક અઘરો પડે છે, રાઈટ. તો તમને ક્યાંક છેતરે ક્વેશ્ચનમાં ટ્રિકી ક્વેશ્ચન બનાવીને પૂછી લે અને તમે આવી જાઓ એની કરતાં અત્યારે આપણાને અહીંયા સમજી લઈએ તો કોઈ ઇશ્યુ આવે નહીં. તો IMR કેટલું હતું? 1025. 1025. જ્યારે SRB, રાઈટ, સેક્સ રેશિયો બર્થ, રાઈટ, બર્થ સમયે 1000 બાળકોની સંખ્યામાંથી કેટલા પુરુષ છે અથવા તો કેટલા બાળક મેલ છે અને કેટલા બાળક ફિમેલ છે એની સંખ્યાને આપણે શું કહીએ? સેક્સ રેશિયો એટ બર્થ. સેક્સ રેશિયો એટ બર્થ. 1000 બોયે કેટલા આવે છે? 917. ગર્લ્સનો રેશિયો અત્યારે 2023ના આંકડા મુજબ છે. હા, એજિંગ પોપ્યુલેશન એન્ડ એલ્ડરલી પ્રોપોર્શન, રાઈટ. અબવ 60 યર જેને આપણે શું કહીએ છીએ? એજિંગ પોપ્યુલેશન કહીએ. એજિંગ પોપ્યુલેશન એટલે શું થાય? સિમ્પલ રૂલ છે કે 60 વર્ષે આપણે બધા રિટાયરમેન્ટ લઈ લઈએ છીએ ભારતમાં, રાઈટ. તો અહીંયા ભારતમાં 60 વર્ષ છે, પણ તમે જાપાન કે ચાઇનામાં જાઓ તો ત્યાં છે ને રિટાયરમેન્ટની એજ વધારી દીધી છે. કેમ? કેમ કે એમની પાસે અત્યારે એજિંગ પોપ્યુલેશન ત્યાં બહુ વધારે જોવા મળે છે. ઓકે, ચાઇનાની વન ચિલ્ડ્રન પોલિસીનું નામ સાંભળ્યું છે, રાઈટ. એક જ બાળક તમારે હોય, રાઈટ. તો એનાથી શું થયું? ચાઇનાનો શું થયું છે? પોપ્યુલેશનમાં ઘટાડો આવવા માંડ્યો છે. અને ટીન જેને આપણે ડેમોગ્રાફિક ડિવિડન્ડ કરીએ છીએ એ પણ ઘટવા માંડ્યું છે. તો એનાથી શું થાય છે કે જે એજ સંખ્યા છે ત્યાં મેડિકલ ફેસિલિટી સૌથી સારી મળે છે, રાઈટ. એટલે બહુ જલ્દી હેલ્થ ઇસ્યુ કોઈ આવે તો એ જલ્દી શું થઈ જાય છે? એમાંથી બહાર નીકળી જાય છે, રાઈટ. સર્વાઈવ કરી લે છે. તો એનાથી શું થાય છે? એમની વસ્તી જે ઉંમરમાં જે સિમ્પલ એજ હોય, એવરેજ એજ, એના કરતાં વધારે એજના એ લોકો હોય છે. ઓકે, ભારત આઝાદ થયું ત્યારે કેટલી હતી ભારતની? 32 એવરેજ એજ હતી, રાઈટ. અત્યારે કેટલી છે? 60. ઓકે. ટોપિક નંબર 36. એપેડા લોન્ચ અ ભરતી ટુ બૂસ્ટ એગ્રી ફૂડ્સ, રાઈટ. તો પહેલાં આપણે એપેડાનું ફૂલ ફોર્મ જાણીએ તો એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ ફૂડ પ્રોડક્શન એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, રાઈટ. તો કેના માટે છે? એગ્રીકલ્ચર પ્રોડક્ટના એક્સપોર્ટને રિલેટેડ એક સંસ્થા છે, રાઈટ. એ શું કરે છે? ખેડૂતો પાસેથી માલ લે છે અને એનું પ્રબંધન કરીને માલ વેચે છે, રાઈટ. એનું કામ કોણ કરે છે? એપેડા. એણે નવી એક સ્કીમ લોન્ચ કરી છે, ભરતી. ભરતી શું થાય? ભારત હબ ફોર એગ્રીટેક. એગ્રીટેક એટલે કૃષિને લગતી ટેકનોલોજી. રિઝાઇલન્સ, એડવાન્સમેન્ટ એન્ડ ઇન્ક્યુબેશન ફોર એક્સપોર્ટ ઇમ્પ્લિમેન્ટ, રાઈટ. એક્સપોર્ટને વધારવા માટેના અલગ અલગ ચરણોને મોડિફાઈ શું કહેવાય? એક્સપ્લેન કરતું અથવા તો આગળ વધારવા માટેની આ ભરતી એક સ્કીમ છે. એ શું કરે છે કે એગ્રી સ્ટાર્ટઅપને છે ને પ્રોત્સાહન આપે છે, પ્લસ એગ્રીકલ્ચરને આગળ વધારવા માટેના નોર્મ્સ અને પાકોની ને પદ્ધતિઓની શોધ કરે છે. એવા જે રિસર્ચર છે ને એને શું કરે છે? પ્રોત્સાહિત કરે છે. આ ટોટલ 3 ફેઝમાં ચાલુ થવાની છે. અત્યારે પહેલો ફેઝ 25 સપ્ટેમ્બરે ચાલુ થઈ ગયો છે, રાઈટ. એમાં જે ફોકસ એરિયા કેના ઉપર રાખે છે? હાઈ વેલ્યુ એગ્રી પ્રોડક્ટ. હાઈ વેલ્યુ એગ્રી પ્રોડક્ટ એટલે શું છે? અત્યારે જીઆઈ ટેગની આઇટમ આપણે કેસર કેરી કહીએ છીએ, એને જીઆઈ ટેગ મળી ગયું હોય ને એનું નામ આગળ વધારો તો એનું માણસોને લેવાની ઈચ્છા વધારે થાય ને. સમજાય છે મારી વાત, રાઈટ. પછી એના પછી આવે છે ઓર્ગેનિક ફૂડ્સ. અત્યારે ગમે ત્યાં જાવ ને તો પેલા એક બોર માળેલો હોય ઓર્ગેનિક ફૂડ મળશે, ઓર્ગેનિક વેજીટેબલ્સ છે, આ બધું ઓર્ગેનિકમાંથી બને છે, રાઈટ. તો ઓર્ગેનિકના નોર્મ્સ કડક કરવામાં આવ્યા અને ઓર્ગેનિક ફૂડ અથવા તો ઓર્ગેનિક કોઈ પણ પ્રોડક્ટ બનાવતા હોય એને શું કરવામાં આવે? સપોર્ટ કરવામાં આવે અને હેલ્પ કરવામાં આવશે, એના ઉપર ધ્યાન દેવામાં આવશે. એના પછી આવે છે સુપર ફૂડ્સ. આ એક પ્રશ્ન બહુ જાણીતો છે, બોલો સુપર ફૂડ્સ એટલે શું થાય? અત્યારે આપણે
ડાયાબિટીસની છે ને ભારતને કેપિટલ કહેવામાં આવે છે, હૃદય રોગ ને ડાયાબિટીસની, રાઈટ. તો આને રિલેટેડ એક ફૂડ આવ્યું છે, રાઈટ, હેલ્થને રિલેટેડ. એને શું કહેવાય? સુપરફૂડ. તો સુપરફૂડ એટલે શું, કોઈને આઈડિયા છે? જો એવું ફૂડ, રાઈટ, ફૂડ જેમાં શું છે, ન્યુટ્રિયન્ટ્સની વેલ્યુ કેવી છે? હાઈ. વિટામિન્સ ને આ બધું ફૂલ છે, પણ સામે શું છે, કેલેરીઝ કેવા છે? લો. તમને ફેટ નથી આપતું. તમારા શરીરને જે ન્યુટ્રિયન્ટ્સ, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, વિટામિન્સ અથવા તો કોઈ પણ બીજી વસ્તુ જોતી હોય ને ફૂલ પ્રમાણમાં મળે છે, રાઈટ, પણ કેલેરીઝ નથી, ફેટ તમારું વધારતું નથી, જેથી તમારે શું, ડાયાબિટીસ ને બીપી ને કંટ્રોલમાં રહે, રાઈટ. આ લખી નાખજો. ભારતને છે ને ડાયાબિટીસની કેપિટલ કહેવાય છે. ઓકે. પછી સુપરફૂડ્સમાં કેનો સમાવેશ થાય છે, કોઈને આઈડિયા? પહેલાં તો લીલા શાકભાજી, પછી મિલેટ્સ, રાઈટ. મિલેટ્સ યરને 2021માં આપણે મિલેટ્સ યર તરીકે, મિલેટ્સ એટલે ખબર છે? જાડુ અનાજ, બાજરો, જુવાર, આને બધા જાડુ અનાજ કહીએ છીએ આપણે, જે આપણા આજથી 25-30 વર્ષ પહેલાં આપણે જ ખાતા હતા, પછી આપણે એને મૂકીને કેમાં આવી ગયા હતા? ઘઉંમાં આવી ગયા હતા, રાઈટ. તો આપણે પાછા મિલેટ્સ તરફ પાછા વળ્યા, રાઈટ. તો ભારત સરકારે અને યુએનએ મિલેટ્સ યર તરીકે પણ ઉજવણી કરવામાં આવી છે. ડન છે. એને આપણે શું કહીએ છીએ? સુપરફૂડ કહીએ છીએ. પછી મશરૂમ, રાઈટ. મશરૂમ ન્યુટ્રિયન્ટ આપે છે તમારા બોડીને, પણ કેલેરી વધારતું નથી, રાઈટ. બીજું કોઈ ફૂડ? ફેટી ફિશરીઝ અમુક આવે છે, એ તમારું ફેટ વધારતું નથી, કેલેરી વધારતું નથી, પણ તમને ન્યુટ્રિયન્ટ્સ પૂરા પાડે છે, રાઈટ. એવા અનેક. પછી સેવાળની આપણે જેને સેવાળને છે ને ખાવામાં યુઝ કરવામાં આવે છે, ઓકે. તો એને કેવા કહેવાય છે? સુપરફૂડ્સ. પછી એક આયુષનું ફૂલ ફોર્મ ખબર છે કોઈને? આયુષ. એ ફોર આયુર્વેદિક, યુ ફોર યોગા, યુ ફોર ઉની, અને એસ ફોર સીધા, રાઈટ. આયુર્વેદ જે ઝાડ અથવા તો આપણે જે નેચરલમાંથી જે નેચર પ્રોડક્ટ છે એના દ્વારા તમારા રોગને દૂર કરવાની પદ્ધતિ, રાઈટ. યોગા શરીરના વિવિધ મુવમેન્ટો દ્વારા તમારા શરીરને તંદુરસ્ત રાખવાની. ઉની છે ને મણિપુરને નોર્થ ઇસ્ટ ઉની છે ને મણિપુરની બાજુની એક ચિકિત્સા પદ્ધતિ છે. જ્યારે સીધા, રાઈટ, સીધા ક્યાંની છે? સાઉથ ઇન્ડિયાની. એક રહી ગઈ, આમાં એક રહી ગઈ છે એચ, જેને આપણે કહીએ છીએ હોમિયોપેથી. હોમિયોપેથી ક્યાંનું છે? જર્મનીનું છે, રાઈટ. હોમિયોપેથીમાં શું છે? એ અલગ અલગ સબસ્ટિટ્યુન્ટ્સને અલગ અલગ તત્વોને ભેગા કરી એને હ્યુમન બોડીમાં ઇન્જેક્ટ કરે છે, રાઈટ. નથી, ઇન્ડિયામાં આવી ગયું છે. હા, એક નેચરોપેથી આવે છે. નેચરોપેથીને કેની અંદર આવવામાં આવે છે? યોગની અંદર જ ગણી દેવામાં આવે છે, ઓકે, રાઈટ. પછી એક્સપોર્ટ ચેલેન્જીસમાં શું આવે છે, રાઈટ? એક સેનેટરી અને ફાઇટોસેનેટરી વર્ડ છે એમાં. સેનેટરીઝ એટલે શું થાય કે આપણે હ્યુમન બોડીમાં ડ્રગ્સ, આપણે બીમાર હોય તો અહીં આપણે શું દવા લઈએ છીએ, એવી રીતના આપણા પશુઓ માંદા હોય તો આપણે એને શું ઇન્જેક્ટ કરીએ છીએ, દવા અથવા તો ડ્રગ્સ. હવે એમને મૃત્યુ પછી જ્યારે એમને વેપાર કરવામાં આવે એમના માંસનો, જો એમાં એ ડ્રગ્સ પ્રાપ્ત થાય તો એ હ્યુમન બોડી માટે ઇફેક્ટિવ થાય. જેમ આપણે આની પહેલાં એક વખત મેં વલ્ચરની વાત કરી હતી, તો એના પશુઓમાં જ્યારે તમે પેન કિલર યુઝ કરતા હતા તો એનાથી વલ્ચર્સની સંખ્યા ઘટવા માંડી હતી, ઓકે. એવી રીતના અહીંયા પણ થતું હતું. તો એક દેશમાંથી બીજા દેશમાં તમે જ્યારે કોઈ પણ વસ્તુને મોકલો, રાઈટ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા હોય ને, ત્યારે સેનેટરી પ્રમાણ હોય ને એ જોવા જરૂરી પડે છે, ઓકે. ફાઇટોસેનેટરી એટલે શું થાય કે આપણે કોઈ પણ પાક, ઝાડ હોય ને, ઝાડને રિલેટેડ કોઈ ડ્રગ્સ અથવા પેસ્ટિસાઇડ અથવા તો ગ્રોઈંગ હાર્મોન્સ યુઝ કરીએ ને, તો એની પ્રમાણ વધારે માત્રામાં આવે ને તો આપણે એને રોકી દેવાના, રાઈટ. એના નોમ્સને શું કહેવાય? ફાઇટોસેનેટરી નોમ્સ કહેવાય. આને હ્યુમન અને એનિમલમાં હોય તો એને શું કહેવાય? સેનેટરી નોમ્સ કહેવાય છે. ડન છે.
પછી આપણે આગળ વધીએ તો ટેકનિકલ બેરિયર ટુ ટ્રેડ, રાઈટ. કોઈ ટેકનિકલ ઇસ્યુ ઊભા થતા હોય, જેમ કે આ સેનિટરી અને ફાઇટોસેનિટરી નોર્મ્સને લીધે તમારો કોઈ માલ એક્સપોર્ટ કે ઇમ્પોર્ટમાં રોકાતો હોય, તો એ બે દેશ સામા બેસીને નોર્મ્સમાં શું કરવામાં આવે, બાંધછોડ કરીને પ્રોડક્ટની આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં આગળ વધારી શકીએ. પછી ભારતી એમ્સ ટુ ડિલિવર સ્કેબલ કોસ્ટ એફિશિયન્ટ સોલ્યુશન ટુ ધ એન્હાન્સ ઇન્ડિયન એક્સપોર્ટ કોમ્પિટિટિવ, રાઈટ. આપણા એક્સપોર્ટને વધારવા માટે ભારતી જે લોન્ચ કરવામાં આવી છે સ્કીમ, ફોકસ કરશે એના ઉપર. ઓકે. તો મિત્રો આશા કરું છું તમને આપણી લેક્ચર સિરીઝમાં મજા આવે છે. બીજી પણ લેક્ચર સિરીઝ આપણી ચેનલ પર પડી છે, ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. એક આપણી બંધારણ લેક્ચર સિરીઝ પડી છે, 11 લેક્ચર્સ ફ્રીમાં મૂકી દીધેલા છે, અને બંધારણનો કોર્સ આપણો પરચેસ કરવો એપ્લિકેશન ઉપર તો એ પણ આવી ગયો છે. અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો, ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું ડિસ્કાઉન્ટ કરાવી દેશું, એમાં લખેલી છે ફીઝ એના કરતાં. બીજી વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ ચેનલ પર પડી છે, એ ન જોઈએ તો ખાસ જોઈ લેજો. વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી વધી શકે એનો તમને ખ્યાલ આવશે. પ્રીવિયસ પેપર સોલ્યુશન આપણે મેથ્સના મૂકતા રહીએ છીએ, તો જોશો તો ખ્યાલ આવશે કેટલો ફરક પડે. અને હમણાં એક નવો કોર્સ લોન્ચ થયો આઈબીપીએસ એસએસસીનો, તમે બેંક સ્ટાફ સિલેક્શન એવી કોઈ એક્ઝામ આપતા હો તો એનો પણ આખો વૈદિક મેથ્સની શોર્ટકટ્સથી કોર્સ આપણે મૂકેલો છે એપ્લિકેશન ઉપર. જ્યોગ્રાફી અને સાયન્સ એન્ડ ટેકનો પણ કોર્સ પડેલો છે એપ્લિકેશન ઉપર. કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય અમને આ નંબર પર વોટ્સએપ કરજો, તમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એપ્લિકેશનનું નામ અહીંયા પડ્યું છે. ન પરચેસ કરવું હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી, ફ્રીમાં ઘણા બધા લેક્ચર્સ પડેલા છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર, એ જરૂરથી જોઈ લેજો, ખૂબ જ ફાયદો થશે. કન્ટિન્યુ કરીએ છીએ લેક્ચરથી. ડન છે. ઓકે. પછી આપણો 40મો ટોપિક છે ઇન્ડિજિનસ વિક્રમ 32 બિટ્સ માઇક્રો પ્રોસેસર. આનાથી છે ને પહેલો ફાયદો એ થશે કે આપણે છે ને આનાથી પહેલો ફાયદો એ થશે કે આપણે છે ને આ કોણે ડેવલપ કર્યું છે, ડેવલપ ઇપ્સરો ને પ્લસ એસસીએલ લેબ ચંડીગઢ, સેમિકન્ડક્ટર લેબ જ્યાં ચંડીગઢ આવેલી છે, આ બે ભેગી થઈને આ એક સેમિકન્ડક્ટર બનાવ્યું છે, રાઈટ. તો આનાથી ફાયદો શું છે કે આપણે આની પહેલાંના લેક્ચરમાં જ્યારે વાત કરી કે સેમિકન્ડક્ટરમાં ચાઇના સૌથી આગળ છે, ભારત આત્મનિર્ભર નથી, તો આ પહેલી પહેલ ગણી શકીએ કે ભારત પોતાનું ઇન્ડિજિનિયસ સેમિકન્ડક્ટર તરફ આગળ વધી રહ્યું છે, રાઈટ. પછી ટેકનિકલ ફીચર્સ એન્ડ અપગ્રેડ. આની પહેલાંનું જે વિક્રમ હતું ને, વિક્રમ, રાઈટ, એ 16.1 હતું. આ કેટલું છે? 32.1 માઇક્રો પ્રોસેસર છે. આનો યુઝ ક્યાં કરવાનો છે આપણે? શું? લોન્ચ વ્હીકલ્સ, રાઈટ. રોકેટ, ઈસરો આવે તો ક્યાં હોય? લોન્ચ વ્હીકલ્સમાં જ હોય, રાઈટ. પ્લસ આપણા અંતરિક્ષની જે સાયન્સની જે જગ્યાઓ છે ત્યાં આપણે આનો યુઝ કરવાના છીએ, જેનાથી શું થશે કે આપણા જે નવા મિશન કે ઓપરેશન આપણે જે ચાલુ કરવા જઈ રહ્યા છે એમાં કોસ્ટ એનો ઘટાડો આવશે, કેમ કે ભારતના ઇન્ડોજીનિયસ પાર્ટ એમાં યુઝ કરવાના છીએ. ઓકે. પછી અંગીકાર છે ને એ 4 સપ્ટેમ્બર 2025ના રોજ દિલ્હીથી એને લોન્ચ કરવામાં આવ્યું છે. કેમ્પેન એમ ટુ ધ એક્સેલરેટ ધ પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0, રાઈટ. પહેલી હતી પ્રધાનમંત્રી આવાસ યોજના 0.1. આ કેટલામી છે? પ્રધાનમંત્રી આવાસ યોજના 0.2. એને સપોર્ટ કરવા માટે શું કરવામાં આવ્યું છે? અંગીકાર 2025 લોન્ચ કરવામાં આવ્યું છે, જેનાથી શું થશે? વેરિફિકેશન એન્ડ એક્સપેન્ડિચર્સ હાઉસ કમ્પ્લીટ અંડર ધ સ્કીમ, કે આની અંદર જેટલા હાઉસ વેરિફિકેશન કરવાના છે, જેને ફાળવણી કરવાની છે, એ અંગીકાર દ્વારા ઇઝીલી થઈ શકશે. પછી આનું કામ કોણ કરશે? લોકલ બોડી દ્વારા આપવામાં આવેલું છે, રાઈટ. 500 અર્બન લોકલ બોડી, 5000 અર્બન લોકલ બોડી દ્વારા આ અંગીકાર સ્કીમ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. ઓકે. બેકગ્રાઉન્ડ અને ઓબ્જેક્ટિવ શું છે કે અંગીકાર શા માટે લઈ આવવામાં આવ્યા? અંગીકારમાં છે ને ઇસ્યુ શું આવતો હતો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં, કે જેને જરૂરિયાત છે ને જેને પહોંચ્યું છે એ બેમાં છે ને બેનિફિશરી અને બેનિફિટર આ બેને છે ને વચ્ચે ગેપ રહી જતો હતો. જેને જરૂર છે એની પાસે પહોંચી નહોતું શકતું, જેને જરૂર નથી એની પાસે પહોંચી જતું હતું. આ ગેપને છે ને દૂર કરવા માટે અંગીકાર 2.0 લોન્ચ કરવામાં આવ્યું છે. અર્બન લોકલ બોડીને જ કેમ ઇન્સ્ટોલ કર્યું છે? કેમ કે અર્બન લોકલ બોડી ક્યાં છે? ગ્રાઉન્ડ લેવલે છે. કેને વધારે જરૂર છે, કેને આપણે આપવું છે, કેને નથી આપવું, એ અર્બન લોકલ બોડી થ્રુ જો કનેક્ટ કરવામાં આવશે તો ઇઝીલી તમે એને શું કરી શકશો?
ડિસ્ટ્રીબ્યુટ કરી શકો છો. ઓકે, એટલે અહીંયા આપણે અર્બન લોકલ બોડી રાખ્યું છે. કવરેજ કેને કરે છે, રાઈટ? એનું જન બાહેંધરી મુવમેન્ટ છે એક ટાઈપની, કે લોકોને છે ને પોતાની રીતના અર્બન લોકલ બોડી થ્રુ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય, રાઈટ? ને પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0ની સ્કીમની ડિટેલ જોઈએ તો 1 કરોડ એડિશનલ ફેમિલીઝને મળવાનું છે. ફાઇનાન્શિયલ અસિસ્ટન્ટ અપ ટુ 2.50 લાખ ઇઝ પ્રોવાઇડેડ ટુ કન્સ્ટ્રક્શન એન્ડ પર્ચેસિંગ પોચા હાઉસ. સો ફાર 120 લાખ હાઉસ હેવ બીન સેનિટેશન અંડર પ્રધાનમંત્રી આવાસ યોજના, રાઈટ? 94.11 લાખ હાઉસ હેવ બીન કમ્પ્લીટ એન્ડ ડિલિવર્ડ ટુ બેનિફિશિયરી. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કેટલા મકાન બન્યા છે? 94.11 લાખ હાઉસ બની ગયા છે, રાઈટ? ને ડિલિવર્ડ પણ થઈ ગયા છે. ઓકે, કી ઇવેન્ટ્સ નહીં, એના પછીનું કંઈ ઇસ્યુ નથી એમાં. ઓકે, ઇન્ડિયા જીએસટી કાઉન્સિલ અનરિવીલ મેજર ટેક્સ રિફોર્મ્સ 2025, રાઈટ? અત્યારે તમે મોલમાં જાઓ ને તો રિફોર્મ જીએસટી પ્રાઇસ લખીને ગમે ત્યાં બોર્ડ મારેલા છે. ખબર છે તમને? આઈડિયા છે? બાઇક કે કાર લેવા જાઓ ને તો એમાં ઘણા પૈસાનો ઘટાડો થઈ ગયો છે. હા, તો તમારી નજર સામું જ છે ને, રાઈટ? તો કોઈ પણ રિફોર્મ્સ ક્યારે લઈ આવવામાં આવે? આ રિફોર્મ્સ આવ્યા તો એક રીતના બજારને વેગ મળ્યો ને. અત્યારે જે તમે બાઇકનું પ્લાનિંગ કરતા હતા એમાં ભેગેથી 20,000 કે 25,000 ઘટી ગયા હોય તો તમે એમ કહો લઈ લઈએ ભાઈ, 25,000 રૂપિયા સસ્તી થઈ ગઈ છે, રાઈટ? મોલમાં જાઓ તો ત્યાં બોર્ડ મારેલો છે કે ન્યૂ જીએસટી રિફોર્મ અંતર્ગત આની નવી પ્રાઇસ આપવામાં આવી છે. તો તમે જ્યાં 2 કપડાં લેવાના થતા હતા ત્યાં 4 લઈને આવતા રહ્યો, રાઈટ? તો શું છે કે આમાં આ કેટલામી મિટિંગ હતી? 54મી મિટિંગ હતી જીએસટી કાઉન્સિલની. 56મી મિટિંગ, સોરી 54 નહીં 56મી મિટિંગ હતી, રાઈટ? 3 સપ્ટેમ્બરે લેવામાં આવી હતી. ઓકે, ને ફેર ટેક્સ રિઝીમ એમ ટુ બુસ્ટિંગ ઇકોનોમી. કેના માટે રાખવામાં આવ્યું છે? બુસ્ટ ઇન ઇકોનોમી માટે, રાઈટ? આ જે રિફોર્મ્સ લીધા છે, આગળ મેં તમને કીધું કે જેવી રીતના ટેક્સના પ્રાઇઝમાં ફેર કરવામાં આવ્યો છે, સ્લેબમાં ફેર કર્યો છે, એનાથી આપણે શું થયા છે? પ્રાઇઝ અમુકમાં ઘટી ગયા છે. એટલે તમે પ્રાઇઝ ઘટ્યા છે એટલે તમે લેવા માટે જવાના છો. તમે જે વસ્તુ લેશો એનાથી એના પ્રોડક્શનમાં ને ઇકોનોમી છે ને એક ચક્રીય અવધારણા છે. એક વસ્તુમાં જ્યાં ફેર પડશે ને બીજા વસ્તુમાં ફેર પડશે. આ રિફોર્મ્સ આવ્યા છે તો એનાથી શું થયું છે? બાઇંગ સ્પીડ વધી ગઈ છે, ઇકોનોમીને થોડુંક બૂસ્ટ મળશે. ઓકે, જે આપણે માનતા હતા કે અત્યારે આપણું ઇકોનોમી ટેન્શનમાં છે, ટેન્શનમાં નહીં, હવે થોડુંક બૂસ્ટ તરફ આગળ વધશે. ઓકે, એના માટે આ રિફોર્મ લઈ આવવામાં આવ્યા છે. એમાં ખાસ કરીને જે આપણે રિલીફ ફોર કન્ઝ્યુમર એન્ડ હાઉસ હોલ્ડ. કન્ઝ્યુમર કોણ? જે ઉપભોક્તા છે એ, અને હાઉસ હોલ્ડ એટલે બધા. ઓકે, એના માટે થોડાક રિલીફ આપ્યા છે. જેમાં શું છે? કાઉન્સિલ રિક્વેસ્ટ જીએસટી સ્લેબ ઇન્ટુ 3 કી, રાઈટ? 18% એપ્લિકેબલ બોલ્ડી મેરિટ રેટ 5% કવર 40% ડીમેરિટ રેટ ટાર્ગેટ સિલેક્ટેડ હાર્મફુલ પ્રોડક્ટ, રાઈટ? 18%, 5% ને 40%, આ 3 ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે, રાઈટ? અને રિલીફ ફોર કન્ઝ્યુમર એન્ડ હાઉસ હોલ્ડ સોપ, શેમ્પુ, ટૂથપેસ્ટ, બાઇસિકલ એન્ડ કિચન વેર્સ આર ટેક્સ્ડ એટ 5% રેટમાં આવી ગયા છે. જ્યારે અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર મિલ્ક, પનીર, ચપાટી એન્ડ પરાઠા આર એક્સપેક્ટ મિડલ લેવલમાં રાખ્યા છે, કે એને દૂર કરી નાખ્યા છે, સાવ માઇનોર ટેક્સમાં લઈ આવ્યા છે. પછી પેકેજ ફૂડ લાઇક અ નૂડલ્સ, ચોકલેટ એન્ડ બીવરેજ હેવ રિડ્યુસ રેટ ઇન્હેન્સિંગ અ એફોર્ડેબિલિટી, રાઈટ? તમે આ પેકેજ ફૂડને તમે જેને ઇઝીલી તમે રાખી શકો છો એને શું કર્યા છે? એના રેટ પણ થોડાક ઘટાડી દીધા છે. પછી લાઈફ એન્ડ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ નાવ જીએસટી એક્ઝેપ્ટ મેકિંગ ઇન્સ્યોરન્સ મોર એસેબિલિટી, દૂર જ કરી દીધા છે. તમે હેલ્થ ઇન્સ્યોરન્સને રિલેટેડ જેટલી આઇટમ છો ને એટલી આસાનીથી તમે લઈ શકો, એના માટેના પ્રયત્નો કર્યા છે, રાઈટ? જેનાથી શું થશે? હેલ્થ ઇન્સ્યોરન્સ આપણે લઈએ તો શું ફાયદો થાય? હેલ્થ ઇન્સ્યોરન્સમાં જ કેમ ઘટાડ્યું, કે ઇન્સ્યોરન્સમાં જ કેમ ઘટાડ્યું? એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે, પ્લસ તમારા હેલ્થને રિલેટેડ એક વીમો છે. ઓકે, તમારા માટે જરૂરી છે. એટલા માટે સરકારને ખબર પડી તો એને શું ખબર જ હતી, પણ એણે હવે ધાર્યું કે આપણે આ ક્ષેત્રમાં આગળ વધીએ. ગવર્મેન્ટ છે ને જેમની પાસે રિસોર્સ આવશે ને ત્યારે તમને આપશે, એ રૂલ છે. એને ખબર છે સાચું છે ખોટું છે બધી વસ્તુ એને ખબર છે, પણ એમની પાસે રિસોર્સિસ જ નથી તો ત્યાં સુધી તમારી સાથે કંઈ કરી શકે નહીં. ને સરકારની સૌથી મોટી ઇન્કમ ક્યાંથી મળે છે? ટેક્સેશન સિસ્ટમમાંથી. ઓકે, બીજે ક્યાંથી એની ઇન્કમ તો થવાની નથી.
રાઈટ. આમાં એક વસ્તુ બીજી એણે સારી કરી છે, ફાર્મરને ને લેબર ઇન્સ્ટિટ્યૂટ સેક્ટરને પણ ફાયદો કર્યો છે. ઓકે, કે ફાર્મરને કઈ રીતના ખાતરમાં ને એમાં બધામાં જીએસટી ઓછી કરી નાખે, મશીનરીઝ ફાર્મરની હોય એમાં ઓછું કરી નાખે, જેનાથી એમાં ઇઝીલી જે વ્યક્તિ અત્યારે સમજી લો કે 8 લાખનું ટ્રેક્ટર અત્યારે કોઈ પણ ટાઈમે મળતું હોય એના ઉપર જીએસટી 2 લાખ કે 3 લાખ એને ભરવો પડતો હોય, હવે એ જીએસટી એને ઓછો ભરવો પડે તો એ વસ્તુ એ લેશે ને એનાથી ફાર્મિંગ કરશે તો પ્રોડક્શનમાં પણ વૃદ્ધિ થશે. હવે કોઈ ખાતર છે અથવા તો બિયારણ છે એના ઉપર જીએસટી વધારે લાગતું હોય તો એ બિયારણનો ઉપયોગ ઓછો કરશે કે ખાતરનો ઉપયોગ ઓછો કરશે, જેટલી માત્રામાં જોઈએ છે એટલો ઉપયોગ ના કરે તો ઉત્પાદનમાં નેગેટિવ ઇફેક્ટ ઊભી થશે. પણ જો એ વસ્તુ એને સસ્તા દરે મળતી હોય, સસ્તા પ્રાઇસે મળતી હોય તો શું કરશે, યુઝ વધારી દેશે. યુઝ વધારશે અથવા તો મિનિમમ જેટલો યુઝ કરવાનો છે એટલો કરશે એક સીમા સુધી તો પ્રોડક્શનનું લેવલ પણ વધી જશે. રાઈટ. એવી રીતના લેબર સેક્ટરમાં પણ એવી જ રીતના છે. ઓકે, લેબર સેક્ટર એટલે અહીં શું થાય છે, ઉદ્યોગો આવે છે જેમાં છે ને લેબરની સૌથી વધારે જરૂર હોય એવા ઉદ્યોગો. ઓકે, પછી એક આમાં છે ને નહીં ઇશ્યુ નથી એમાં. રાઈટ, આ જે રિફોર્મ્સ આવ્યા છે ને બિઝનેસમેનને ને કન્ઝ્યુમરને ડાયરેક્ટલી ઇફેક્ટ કરે છે. રાઈટ, પોઝિટિવ વેમાં છે. ઓકે, એટલું યાદ રાખજો. પછી સેપરેટ ઇન્યુમેટ્રેશન એટલે શું થાય, ગણતરી. શું થાય, ગણતરી ફોર પર્ટિક્યુલરલી વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ. આને શું કહેવાય, પીવીટીજી. શું કહેવાય, પીવીજીટી. ખાસ જે વનરેબલ છે એવા ટ્રાઇબ ગ્રુપ છે ને એની ગણતરી અલગથી કરો. અત્યાર સુધી શું થતું હતું, બધા જે આપણે એસટી કહીએ છીએ ને શેડ્યુલ ટ્રાઇબ, એમાં બધાની ગણતરી ક્યાં થતી હતી, એક જ જગ્યાએ થતી હતી. હવે આ બધાને અલગ અલગ ગણતરી કરવાની છે. શા માટે અલગ અલગ ગણતરી કરવાની જરૂરી છે, જો ગરીબોમાં ગરીબ હોય ને, છેવાડાના ગરીબ, એને આપણે શું કહીએ છીએ, અંત્યોદય કહીએ છીએ ને. તો આ જે આની પાસે છે ને રોટી, કપડાં ને મકાન, આ 3 વસ્તુમાંથી 3ય વસ્તુ છે પણ એની ક્ષમતા કેવી છે કે ક્વોલિટી કેવી છે, થોડીક લો છે. આમાંથી આની પાસે તો ખાલી રોટી જ છે ને કપડાં છે, મકાન નથી. એને આપણે અંત્યોદયમાં કદાચ ગણીએ. ઓકે, તો જેને જરૂર છે સૌથી મકાનની, એને કેની, અંત્યોદયને અત્યારે મકાનની જરૂર છે તો એને મકાન આપો તમે, તો એ અહીંથી ક્યાં આવી જશે, અહીંયા આવી જશે. ઓકે, પછી આપણે ખબર પડી ગઈ એની પાસે રોટી, કપડાં ને મકાન છે પણ આ સવારે કમાઈ છે ને સાંજે સુધીમાં પોતાનું ખાવાનું બધું એક જ દિવસની કમાણીમાંથી કરવાનું છે. તો આપણે આને થોડીક હેલ્પ કરશું તો અહીંથી ઉપરમાં આવી જશે. કેમ કે આપણી પાસે અલગ અલગ ડેટા છે. ડેટા ઇઝ અ પાવર ઇન મોડર્ન એજ. રાઈટ, કે તમારી પાસે કોઈ પણ વસ્તુનો ડેટા હશે ને તો તમારા માટે સૌથી મોટો પાવર છે ને સૌથી મોટું વેપન છે. ઓકે, તો જ્યારે પણ આવી રીતના અલગ તમને સર્વે આવશે ને તો તમારે એક વસ્તુ ચેક કરવાની છે કે એ જે ગ્રુપ છે એને શું ઘટે છે. રાઈટ, ઘટે છે એ આપી દો એટલે એ જે હાંસિયાથી છે કે જે મૂળ સ્ટ્રીમથી અલગ થઈ ગયું છે એ મૂળ સ્ટ્રીમની અંદર વળી જાય. આપણે ડેટા એના માટે જ કલેક્ટ કરીએ છીએ ને, મોસ્ટલી આવા ડેટા તો એના માટે જ કલેક્ટ કરીએ છીએ ને કે કોને સૌથી વધારે વસ્તુ કઈ જરૂરી છે. રાઈટ, ડેટા કેવી રીતના એક હોરિઝોન્ટલ આપણે કલેક્ટ કરવા પડે ને એક વર્ટિકલ કલેક્ટ કરવાના હોય. વર્ટિકલ કલેક્ટ કરવામાં શું આવે, બધાને કલેક્ટ કરી લેવાના હોય. રાઈટ, પણ એનું પ્રોપર એક જ ગ્રુપ હોય. વર્ટિકલ એટલે ગ્રુપની અંદર પાછા ગ્રુપ હોય ને એને આપણે કલેક્ટ કરીએ છીએ ડેટા. ઓકે, તો અહીંયા અલગથી એની માંગ પડી છે. ડેફિનેશન એન્ડ ક્રાઇટેરિયા ઓફ પીવીટીજીએસ. શું છે એની ડેફિનેશન? આ એક તો પહેલાં તો આપણે એસટીની સબ કેટેગરી છે એ તો આપણે વાત થઈ ગઈ છે. they are identified by declining a stagnant of population. ઓકે, જેમની સંખ્યા બહુ નીચી છે ને ઢેબર કમિશન રિકોમેન્ડેશન 1960 ને 61માં આની ભલામણ કરી છે. પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી નયા મહા અભિયાન. રાઈટ, આપણે શું કહીએ છીએ, પીએમ જન્મજન. રાઈટ, જનમન શું છે આ સ્કીમની કોઈને ખાસિયત ખબર છે? જે મૂળભૂત સુવિધાઓ આ લોકો પાસે નથી એ પ્રોવાઈડ કરવી. મૂળભૂત સુવિધાઓ કેવી, કેને કહેશો તમે? રોટી, કપડાં, મકાન, આ તો પહેલાં થઈ ગઈ. શિક્ષણ, સ્વાસ્થ્ય. રાઈટ,
સારું સ્વચ્છ પેયજળ જે પીવાલાયક પાણી છે એ, ને સારો ખોરાક. ન્યુટ્રિશન્ટ ખોરાક છે ને બે પ્રકારના હોય. ખોરાક છે ને એક તો આપણે ખાઈએ છીએ તે હોય, પણ એ ન્યુટ્રિયન્ટવાળા છે કે નહીં એ ચેક કરવા પડે ને. તમે ખાલી એમને પાંદડા જ ખાધા રાખો ને તમારા શરીરમાં આજથી કોઈ એક ડિફાઇન કરી લો કે આપણે સ્વીટ જ ખાવું છે, 3 વર્ષની અંદર ડાયાબિટીસ થઈ જશે ને. રાઈટ છે એક પ્રોપર એક જ વસ્તુ મળે છે. શું મળે છે? સુગર જ તમે ઇન્ટેક કરો છો, પણ બીજી વસ્તુ ઇન્ટેક ના કરતા હોય તો બેલેન્સ ના રહીએ. ફૂડ કેવું હોવું જોઈએ? બેલેન્સ્ડ ફૂડ હોવું જોઈએ. તમે અહીંથી સ્વીટ લ્યો છો અથવા તો અહીંથી કાર્બ લ્યો છો તો સામે એના માટે તમારે બીજી વસ્તુ પણ ન્યુટ્રિયન્સ માઇક્રોન્યુટ્રિયન્સની જરૂર પડવી જોઈએ. ઓકે, તો એના માટે આ પ્રધાનમંત્રી આપણે જેને PM જન્મજન યોજના કહીએ છીએ એ લોન્ચ કરવામાં આવી હતી. રાઈટ, ને કોણે લોન્ચ કરી હતી યાર? જો ગમે ત્યારે ST આવશે ને, શેડ્યુલ ટ્રાઇબ, તો યાદ રાખવું મોટા, મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબ અફેર. ST જ્યાં પણ આવશે ને ત્યાં સૌથી પહેલા કોણ આવશે? મોટા, મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબ અફેર. મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબ અફેર, મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર. રાઈટ, મોટા. ડન છે. આનું જીઓગ્રાફિકલ ડિસ્ટ્રીબ્યુશન ક્યાં છે? જે PVTGS છે એ સૌથી વધારે ક્યાં જોવા મળે છે? તો પહેલાં તો આંદામાન નિકોબાર આપણી યુટી છે એમાં જોવા મળે છે. પછી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં છે હાઈએસ્ટ PVTG સમૂહો જોવા મળે છે. મધ્યપ્રદેશ અલોન હેઝ એ 13.12 લાખ. મધ્યપ્રદેશમાં કેટલા છે? 13.22 લાખ વસ્તી છે આની ટોટલ. ને મહારાષ્ટ્રમાં 6.7 લાખ. મહારાષ્ટ્રમાં 6.7 લાખ. જ્યારે આંધ્રપ્રદેશમાં છે 5.18 લાખ. ઓકે, સેપરેશન ગણતરીની આપણે જોઈ લીધું છે, પોપ્યુલેશન જોઈ ગયું છે. ઓકે, આગની આપણે સુપરફૂડની વાત કરતા હતા ને. ઇન્ડિયાઝ પલ્સ પ્રોડક્શન સ્ટ્રેટેજી. રાઈટ, પલ્સ શા માટે પેલા વાવવા જોઈએ એ મને કહો. એક તમને ખબર છે વેધર ફ્રેન્ડલી ફાર્મિંગ આવે છે? કોઈને આઈડિયા છે વેધર ફ્રેન્ડલી ફાર્મિંગ? તમારી પાસે જે વેધર છે અથવા તો તમારી પાસે પાણીની ઉપલબ્ધતા ઓછી છે ને તમે ત્યાં શેરડી વાવશો તો કોઈ દિવસ શેરડી થશે નહીં થાય. ત્યાં તમારે સમજી લો કે અમુક જગ્યાએ અમુક પાકને તાપમાનની જરૂર છે. જેમ કે અત્યારે ઘઉં આવશે તો ઘઉં આપણે શિયાળામાં જ વાવીએ છીએ. તમે ઘઉં ઉનાળામાં વાવશો તો ભેગું થશે નહીં થાય. પણ અમુક જગ્યાએ ઘઉં ઉનાળામાં થાય છે. રાઈટ, કેમ કે એનું વેધર ત્યાં એને સપોર્ટ કરે છે. તો તમારા જે વેધર કે જે આબોહવા છે ક્લાઇમેટ ફ્રેન્ડલી, એને ફાર્મિંગ પણ કહેવાય. તો જ્યાં જે ફાર્મિંગની જે તમારું ક્લાઇમેટ અથવા તો વેધર જે ફાર્મિંગને સપોર્ટ કરે ને એ પાક વાવો. રાઈટ, ને આવું એક શું છે પાક કયો છે, ક્રોપ કયો છે? પલ્સ. પલ્સ ગમે એ કન્ડિશનમાં ઉગી જાય. તમે મગના દાણા કદાચ તમારા કુંડિયામાં નાખશો ને ઘરની પાસે તો ત્યાં પણ ઉગી જશે. ઓકે, ને એનું પલ્સનું શા માટે એટલું જરૂરી છે? પલ્સ એટલે દાળમાં કેવા? મગની દાળ, ચણાની દાળ, અડદની દાળ. સમજાય છે ને? આપણે કાયમ એકને એક કોઈ પણ જગ્યાએ એક આપણું ટોટલ ફૂડ છે ને એમાં એક જગ્યાએ દાળનો યુઝ જ કરીએ છીએ. રાઈટ, તો એ શું આપે છે તમને? ન્યુટ્રિયન્સ આપે છે અને કેલેરી એની લો હોય છે. ઓકે, એટલા માટે પલ્સનું ઉત્પાદન ભારત માટે પ્રોડક્શનનું સ્ટ્રેટેજી જરૂરી છે. રાઈટ, ને એને કેનું ક્યુ ફૂડ કહેવાય? મિડલ ફેમિલીનું ફૂડ પણ કહેવાય છે. રાઈટ, મિડલ ફેમિલી સૌથી વધારે પલ્સ ઉપર એના ઉપર વધારે એના ઉપર આધારિત હોય છે. ઓકે, રાઈટ, કરંટ સ્ટેટસ શું છે ખબર છે એમનું? 26.6 મિલિયન ટન ઓફ પલ્સ ઇન 2022-23માં એનું ઉત્પાદન થયું હતું. 59.4 ઇન્ક્રીઝ સિન્સ 2015-16માં ઇન્ક્રીઝ થયું છે. રાઈટ, પછી ઇમ્પોર્ટન્ટ ડિફેન્સ રિડ્યુસ ફોર 29%થી 10.5% થઈ ગયું છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન ટોટલ કન્ટ્રીબ્યુશન જેટલું પ્રોડક્શન થાય છે ને એમાં કેટલું 55% કન્ટ્રીબ્યુશન આ 3 રાજ્યનું છે. નીતિ આયોગની સ્ટ્રેટેજી પ્રમાણે 2030 સુધીમાં ટાર્ગેટ કેટલો છે? 34 મિલિયન ટનનો છે, જે 2027 સુધીમાં વધારવાનો છે.
ને 2030 સુધીમાં 32.1 મિલિયન ટન કરવાનો પ્લાન રાખે છે. ક્લસ્ટર બેઝ કલ્ટિવેશન કેને કહેવાય? ક્લસ્ટર એટલે શું થાય? ગ્રુપ એટલે કેવું ગ્રુપ? ગ્રુપ બે પ્રકારના હોય. એક છૂટું છવાયું ગ્રુપ હોય, એક આની ગ્રુપ તમે કહી શકો. એક ગ્રુપ આવી રીતનું પણ હોય ને, એકાબીજા સાથે કનેક્ટેડ વાળું. ટૂંકમાં આ બધા ગ્રુપ એક જ ગ્રુપમાં આવે. ઓકે, એકાબીજા સાથે સંબંધ કેવો છે? સિંગલ સંબંધ છે. જેમ આપણે માળા છે, એને એક ગ્રુપ કહી શકો, પણ કેવી છે? સિંગલ, બધાને એકાબીજા ઉપર નિર્ભરતા છે. રાઈટ. આ જે ક્લસ્ટર કેવું હોય, આ બેનોય સંબંધ અલગ હોય ને આખા ગ્રુપનો સંબંધ આખો અલગ હોય. એને શું કહેવાય? ક્લસ્ટર કહેવાય. ક્લસ્ટર અહીંયા કેમ ક્લસ્ટર આવ્યું? રાઈટ. જો બે ગામ વચ્ચારે કોઈ પણ બિયારણનું કોઈ વાત હાલતી હોય, રાઈટ, તો બિયારણની આપલે થઈ ગઈ, ખાતરની આપલે થઈ ગઈ, વ્હીકલ્સની આપલે થઈ ગઈ, ને આ ગ્રુપનું આખા ક્યાં કેટલા પ્રમાણમાં વાવવું છે, આ બધું ડિસિઝન આખું ગ્રુપ લેતું હોય. અમુક ડિસિઝન બે પર્ટિક્યુલર યુનિટ્સ દ્વારા લેવાય છે, ને અમુક નિર્ણય છે ને આખા ગ્રુપના હેડ દ્વારા લેવાય છે. રાઈટ. તો અહીંયા આ ટાઈપનું ક્લસ્ટર બેઝ ફાર્મિંગ આપણે આગળ વધવાનું છે. રાઈટ. ટેકનોલોજી એડોપ્શનમાં આપણે આગળની વાત કરી ને, પહેલાં તો કેવું વેધર ફ્રેન્ડલી અથવા તો ક્લાઇમેટ ફ્રેન્ડલી કરવાનું છે. પ્લસ જ્યાં તમે પાણીનો સૌથી વધારે બગાડ કરો છો, બગાડ કર્યા વગર ઓછા પાણીએ તમારે વધારે પ્રોડક્શન કરવાનું છે. પ્લસ ટેકનોલોજીનો યુઝ કરીને લેબર એફિશિયન્સી ઘટાડવાની. લેબર ઉપર જે શ્રમ પ્રધાન ખેતી કરીએ છીએ ને એનાથી શું કરવાનું? શ્રમને ઓછો કરીને કામ કરવાનું. રાઈટ. એવી રીતના ટેકનોલોજીને એડોપ્શન કરવાની. પ્લસ તમારું ઉત્પાદન વધે ને એવી ટેકનોલોજી યુઝ કરવાની. ડન છે. હવે તમને એક વસ્તુ સમજાવું. 5 વર્ષથી એકને એક ખેતરનું કોઈ પણ પાક હોય, મેં પાક વાવ્યો, આવતા વર્ષે એનું બિયારણ તરીકે યુઝ કરું, પછી ત્રીજા વર્ષે પાછો એ જ બિયારણ તરીકે યુઝ કરું. તો જેમ જેમ હું બિયારણ તરીકે યુઝ કરીશ ને એમ 6-7મા વર્ષે પ્રોડક્શન છે ને કેવું થતું જશે? નીચું થતું જશે. પણ હાઇબ્રિડ અથવા તો બીજી જગ્યાએથી લીધેલું સંશોધિત કરેલું બિયારણ હું યુઝ કરીશ ને તો મારું કલ્ટિવેશન કેવું થશે? વધશે. રાઈટ. એટલા માટે ક્લસ્ટર બેઝમાં છે ને એક શું કહે છે, સીડ બેંકનો પણ ઉલ્લેખ આવ્યો છે. સીડ બેંક એટલે શું થાય કે કોઈ પણ બીને છે ને તમારે સુરક્ષિત રાખવું લાંબા ગાળા માટે. ઓકે, તો એને શું કહેવાય? સીડ બેંક્સ કહેવાય. ક્લાઇમેટ સ્માર્ટ એગ્રીકલ્ચર, જે આપણે આગળની વાત કરી છે થોડાક ટાઈમ પહેલા, જેને અમે ક્લાઇમેટ ફ્રેન્ડલી કીધું અથવા તો વેધર ફ્રેન્ડલી કીધું. રાઈટ. એને આપણે શું કહીએ? ક્લાઇમેટ સ્માર્ટ એગ્રીકલ્ચર મેજર્સ લેવાના છે. ઓકે. વાંગચુ હાઇડ્રો ઇલેક્ટ્રિકલ પ્રોજેક્ટ શું છે? પેલા તો ભૂતાનનો છે. ક્યાંનો છે? ભારતનો નથી, ભૂતાનનો છે. પણ ભૂતાનનો છે તો ભારત માટે શા માટે ન્યૂઝમાં છે? બે વસ્તુ છે. એક તો એમાં અદાણી ગ્રુપનો, ભારતના ગ્રુપે ત્યાં પ્લાન્ટ બનાવવાનું MOU સાઇન કર્યું છે. બીજું કે એના જે ઓલ વેધર છે, રાઈટ, એમને જેટલી ઇલેક્ટ્રિસિટી જોઈએ છે એટલી એની પૂરી થઈ જશે નહીં. જે વધશે ને ઇલેક્ટ્રિસિટી કોને વેચશે? ભારતને વેચશે. ત્રીજો સ્ટ્રેટેજિકલ ફાયદો એ છે કે ભારત અને ભૂતાનના સંબંધો ઘનિષ્ઠ થશે, જેનાથી એ ચાઇનાની નજીકમાં છે તો ચાઇના તરફ નહીં જાય, ક્યાં જશે? ભારત તરફ આવશે. આની પહેલાં આપણે એક ઓપરેશન આઈ થિંક અભ્યાસ મૈત્રી કર્યો છે. અભ્યાસ મૈત્રીમાં શું થયું? નેપાળ કોની તરફ વહી ગયું? ચાઇના તરફ વહી ગયું. તો આપણા માટે એક ભયનો સંકેત આવ્યો કે ભાઈ ધ્યાન રાખવાનું છે કે આપણો જે પાડોશી છે એ કોની તરફ વહી ગયો છે? આપણા બીજા પાડોશી તરફ વહી ગયો છે. એ ગ્રુપિંગ કરે છે. સમજાય છે? તો પ્રોજેક્ટ ઓવરવ્યુ એમ કહે છે કે અદાણી ગ્રુપ અને ભૂતાનના ડ્રુક ગ્રીન પાવર કોર્પોરેશનને એક લેન્ડમાર્ક સાઇન કર્યો છે, MOU સાઇન કર્યો છે આ પ્રોજેક્ટ માટે. રાઈટ. આનો જે મોડલ છે એ બૂટ મોડલ છે. કેવું છે? બૂટ મોડલ એટલે શું થાય? કોઈને આઈડિયા છે? બિલ્ડ, ઓપરેટ, રાઈટ, એન્ડ ટ્રાન્સફર. પહેલાં છે ને તમારે બનાવવાનું, રાઈટ, પછી એને ઓપરેટ કરવાનું, રાઈટ, ઓપરેટ પછી એને શું કરવાનું? ટ્રાન્સફર કરવાનું.
જ્યારે તમારો બધા ખર્ચા ઊભા થઈ જાય ને ટ્રાન્સફર કરી નાખવાનું, એને કયું કહેવાય? બૂટ મોડલ કહેવાય છે. ઓકે, ડન છે. આપણો નેક્સ્ટ ટોપિક છે ઇન્ડિયાઝ ફર્સ્ટ પોર્ટ બેઝ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ. આના પછીનો એક પ્રોજેક્ટ છે આપણી પાસે, ઇન્ડિયા લોન્ચ હાઇડ્રોજન પાવર ટ્રેન. પણ આ ટ્રેન લોન્ચ કરી છે, પણ અહીંયા શું છે, આખો એક પોર્ટ જ કીધો છે. પોર્ટનું નામ શું છે? પોર્ટનું નામ છે વીઓ ચિદમ્બરમ પોર્ટ. ક્યાં આવેલો છે? તમિલનાડુમાં આવેલો છે. વીઓ ચિદમ્બરમ પોર્ટ ક્યાં આવેલો છે? તમિલનાડુમાં આવેલો છે, ટીએનમાં. પેલા મને એ સમજાવો કે હાઇડ્રોજન પ્રોજેક્ટ જ શા માટે? આપણે ખબર છે 2070 સુધીમાં એક આપણે લક્ષ્ય લીધો છે કે ઝીરો કાર્બન એમ્બિશનનો પ્રોજેક્ટ લીધો છે, રાઈટ? તો આ એના માટે જરૂરી છે. પ્લસ વિકસિત ભારત 2047 માટે ના ફૂલફિલ કરે છે. એનું રીઝન કઈ રીતના કે જો કોઈ પણ પોર્ટ છે એમાં ઈવીને આગળ વધારશું તો આપણો વિકસિત ભારતનો એક કેવો છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ આગળ વધવો, એ આપણો એક ગોલ છે. ઓકે, પ્લસ એન્વાયરમેન્ટનું પણ આપણે શું કરવાનું છે? પ્રોટેક્શન કરવું છે. ઓકે, ને આપણે કેવી નીતિ ઉપર યુઝ કરીએ છીએ? આપણે અત્યારે જેટલી જરૂર છે ને એટલું જ લ્યો. કોઈ પણ કુદરતને દોહી લેવાનું નહીં, વધારે મિસયુઝ નથી કરવાનું, રાઈટ? એના ઉપર આધાર રાખે છે, રાઈટ? પછી આ સાગરમાલા પ્રોજેક્ટ માટે પણ જરૂરી છે. સાગરમાલા પ્રોગ્રામ કોઈને ખબર છે? કાઉન્ટર છે. કોનું છે? આપણી સ્ટ્રેટેજિકલ ઇમ્પોર્ટન્ટ છે કે હિન્દ મહાસાગર છે, રાઈટ? તો અહીંયા આપણા પોર્ટ છે. ઓકે, તો આમ જોયું તો આ સાગરની ફરતે માળા જેવું દ્રશ્ય આવે છે ને. આપણા ગળામાં મેં આ માળા પહેરી છે, તો મારા ગળામાં શર્ટની નીચે આ કેમ અલગ પાડે છે? તો આપણે એને શું કહીએ? ગળાનો હાર કે માળા કહીએ. એવી રીતના આ સાગરમાલા કેવું છે? ભારત દેશને ને આઈને આ બેયને અલગ પાડે છે, પોર્ટ થ્રુ સિમ્બોલાઇઝ કરે છે. તો આને કેવું કહેવું હતું? સાગરમાલા. શા માટે છે? સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ શું છે કે આપણા પોર્ટ જેટલા સશક્ત હશે ને એટલે આપણે વ્યાપારિક રીતના સ્ટ્રેટેજિક એટલે બીજા આક્રમણ બીજા કોઈ દેશ આક્રમણ કરે તો આપણે ઇઝીલી એને કાઉન્ટર કરી શકીએ. એના માટે આપણે ઇઝીલી શું તૈયાર રહેશું. ઓકે, તો એના રીતે સાગરમાલા પ્રોગ્રામ માટે છે. જો તમિલનાડુમાં કોઈ પણ પ્રોજેક્ટ ચાલુ થયો હોય તો આપણો આ જે ટ્રાયંગલ બને છે શ્રીલંકાની બાજુમાં ને માલદીવ્સની બાજુમાં, તો આપણે ઇઝીલી ગમે ત્યાં કનેક્ટ થઈ શકશું અહીંથી. પ્લસ આપણા આંદમાનનો આ દૂરનો આપણો મૂળભૂમિથી દૂર પ્રદેશ છે આંદમાનના ટાપુઓ, તો આપણે ત્યાંથી ઇઝીલી ઓપરેટ કરી શકશું. ઓકે, અને આપણે શું કહીએ છીએ? સાગરમાલા પ્રોજેક્ટ કહીએ છીએ. ઓકે, ડન છે. પછી ઇન્ડિયા લોન્ચ હાઇડ્રોજન પાવર હાઇડ્રોજન ટ્રેન ટેકનોલોજી શું છે? તો આ પેલા છે ને જિંદાલ અને સોનીપત હરિયાણામાં ચાલુ થવાની છે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન અંતર્ગત છે. ગ્રીન હાઇડ્રોજન એન્યુઅલી બાય 2030 સુધીમાં આપણે ગ્રીન હાઇડ્રોજનનું યુઝ કરતા થઈ જશું. તો આપણો જે નેટ ઝીરો એમ્બિશન 2070નો છે એ લક્ષ્યની પ્રાપ્તિ માટે આ ટ્રેન ચાલુ કરવામાં આવી છે. ઓકે, ઓક્સિજન શું કરવામાં આવે છે ટેકનોલોજીમાં ખબર છે? જો પેલા H2O પાણી છે, રાઈટ? આમાં હાઈ ઇલેક્ટ્રિસિટી છે ને પસાર કરવામાં આવે છે. એટલે હાઇડ્રોજનના કેટલા? 2 મોલિક્યુલ ને ઓક્સિજનનો 1 મોલિક્યુલ. બેને અલગ કરીએ તો આ હાઇડ્રોજનનો યુઝ ક્યાં કરવાનો? એઝ અ ફ્યુલ તરીકે કરવાનો છે, રાઈટ? તો એને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોસેલ અને ફ્યુલ સેલ ઇન મેકેનિઝમ. ઓકે, ને આનો જે ફ્યુલ તરીકે આપણે ટ્રેનમાં યુઝ કરીએ તો એને આપણે શું કહીએ? હાઇડ્રોજન ટ્રેન ટેકનોલોજી. ઓકે, ને ગ્રીન હાઇડ્રોજન પ્રોડક્શન જ્યારે થશે ને ત્યારે શું થશે? ઝીરો કેનું? કાર્બનનું એમિશન થશે, રાઈટ? 100% શુદ્ધ છે. ઓકે, ને પ્લસ એ પાણીને ફરીથી તમે યુઝ કરી શકો છો, રિન્યુએબલ કરી શકો છો. ઓકે, પછી ટેકનોલોજીકલ પ્રિસેપ્શનેટિવ એન્ડ કેપેટિવ રોડમેપ, જેને આપણે TPCR 2025 કહીએ છીએ, રાઈટ? TPCR 2025 શું છે? કોઈને આઈડિયા છે? TPCR અત્યારે આપણે આર્મી છે, નેવી છે, એરફોર્સ છે, એ અત્યારે ટ્રેડિશનલ વેથી યુદ્ધ કરતા હોત તો
જૂની AK-47 ને ઓલી તલવાર ને ભાલા ને તીરકામઠાન. તો આ સમયમાં આપણે આગળ ન વધી શકીએ. પછી બીજી વાત, અત્યારે વોરફેર કેવું છે, મોડર્ન છે. અત્યારે કેમિકલ વોરફેર આવી ગયા છે, રાઈટ. ઇલેક્ટ્રોમેગ્નેટિક વોરફેર ઉપર આપણે વાત કરી રહ્યા છે. સ્પેસ વોર સુધી પહોંચી ગયા છે. અત્યારનો ટાઈમ કેવો સ્પેસ વોરનો દૂર નથી. સ્પેસ વોરમાં અત્યારે ચાઇનાથી માંડીને ઘણા દેશો એવી ટેકનોલોજી વિકસાવી રહ્યા છે જે શું કરી શકે, સ્પેસમાં તમારા સેટેલાઇટને અહીંયા પૃથ્વી ઉપરથીને જેને નષ્ટ કરી શકે એવા વેપન બનાવી રહ્યા છે. તો આ જે હરીફાઈ છે કે આ કોમ્પિટિશન છે એમાં આપણે જોઈન થવાનું છે. આપણે પાછળ રહી જવાનું નથી. આપણે જોઈન થઈએ તો એના માટે આપણે શું કરવું પડશે? ટેકનોલોજીને આપણે ડેવલપ કરવી પડશે. ટેકનોલોજીને ડેવલપ કરવા માટે શું જોશે? રિસર્ચ જોશે. રિસર્ચ વગર તો આ બધું ખોટું છે, રાઈટ. તો આર્મી, નેવી પ્લસ એરફોર્સ આ ત્રણેયને છે ને જે આઉટડેટેડ ટેકનોલોજી છે ને એનાથી ક્યાંની તરફ કરવાનું છે? મોડર્ન ટેકનોલોજીમાં વગર, જેને આપણે શું કહીએ છીએ? TPCR 2025 તરીકે ઓળખીએ છીએ, રાઈટ. પછી એક બીજી વસ્તુ શું છે આમાં ખબર છે? પહેલાં છે ન્યુક્લિયર. ભારતનો પ્રતિગામી કેવો રહ્યો છે? આપણે ન્યુક્લિયર અટેક ઉપર આગળ વધીએ છીએ કે ન્યુક્લિયર અટેક થાય એને બચાવવા તરફ આગળ વધીએ છીએ? રક્ષણ તરફ આગળ જઈ રહ્યા છે કે આક્રમણ તરફ આગળ જઈ રહ્યા છે? વોરમાં બે ફ્રન્ટ હોય, બે સિક્કા હોય. એક અટેકર હોય ને એક ડિફેન્ડર હોય. ઓકે, તો તમારો અટેક ગમે એટલો મજબૂત હોય પણ સામેવાળાનો ડિફેન્સ એના કરતાં મજબૂત હોય તો સામેવાળો આપણી પાસે કોઈનું કંઈ આવે નહીં. જેમ કે આપણે શું કહીએ છીએ, આપણે S-400 એર ડિફેન્સ સિસ્ટમ, રાઈટ. પાકિસ્તાનવાળા કે કોઈ પણ અન્ય દેશો આપણા ઉપર ગમે એટલા વોરફેર કે મિસાઇલ ફેંકશે પણ આપણે એના જ ક્ષેત્રમાં એને જ આપણે નાબૂદ કરી દઈએ શું તો ભારતમાં આવવા જ નહીં દઈએ તો આપણો ડિફેન્સ મજબૂત થઈ ગયો ને. આપણે નુકસાન થશે એના કરતાં વધારે નુકસાન કોને થશે? જેણે અટેક કર્યો છે એને. ઓકે, કાંક એ ટ્રિગર કરે એ પહેલાં જ આપણે ત્યાં એને રોકી દઈએ તો ઓકે. તો ભારત કઈ બેઝ ઉપર આગળ વધી રહ્યું છે? અટેક તરફ નહીં, ડિફેન્સ તરફ આગળ વધી રહ્યું છે. એટલે જ તમે જોશો સુદર્શન ચક્ર આપણે આગળ ભણવાના છે થોડીક વારમાં. પછી આગળ ભણો આપણે S-400. આ જેટલી ડિફેન્સ સિસ્ટમ છે ને, ડિફેન્સ સિસ્ટમ તરફ આગળ વધશું. મિસાઇલ અત્યારે આપણે મિસાઇલ ઉપર આપણે ઓછું ધ્યાન છે. આપણું ધ્યાન કેના ઉપર છે? ડિફેન્સ સિસ્ટમ ઉપર. બીજી નવી આવી છે અનમેન વ્હીકલ, જેને આપણે શું કહીએ છીએ? ડ્રોન. વોરનો એક સાદો ને સિમ્પલ રૂલ છે. વોર એક તો તમારા દેશમાં ના થવી જોઈએ. યુદ્ધભૂમિ તમારા દેશમાં ના હોવી જોઈએ. યુદ્ધ હંમેશા બીજાની ભૂમિમાં જઈને લડો. તમારી ભૂમિમાં જશે ને તો તમને નુકસાન થશે. બીજું શું છે કે તમારા સૈનિકો બચવા જોઈએ. પૈસા ગમે એટલા ખર્ચો પણ તમારા સૈનિકો ટકવા જોઈએ. તો અત્યારની ટેકનોલોજી કેવી છે? દૂર આક્રમણ કરવાવાળી. મિસાઇલ આપણે શા માટે લીધી? કે આપણો કોઈ સૈનિક જઈને મૃત્યુ ના પામે અને સામેવાળાને સૌથી વધારે નુકસાન થાય. ઓકે, મિસાઇલ દૂર અટેક કરે છે, ડિસ્ટન્સ અટેકિંગ વસ્તુ છે. બીજું શું કર્યું છે? ડ્રોન્સ. હવે સમજી લ્યો કે કોઈ વ્યક્તિને તમારે બાઉન્ડ્રીની અંદર મોકલવામાં આવે તો એ ડેટા કલેક્ટ કરશે તો એના જીવ ઉપર જોખમ રહેશે, રાઈટ. ને એ ડેટા પહોંચશે કે નહીં પહોંચશે કંઈ ખબર નહીં. પણ ડ્રોન્સથી એ આખી એક વસ્તુ અલગ થઈ ગઈ. પછી ડ્રોનને ખબર છે કે અહીંયા જ આપણે અટેક કરવાનો છે તો એ ડ્રોન એ વસ્તુ ત્યારે કરી લેશે, રાઈટ. તો આ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ જરૂરી છે. ઓલ્ડ તમારા ટ્રેડિશનલ વેના યુદ્ધ તમે ભૂલો નહીં પણ ટ્રેડિશનલ વેની સાથે તમે કેવા કરો? મોડર્નાઇઝ તમે તૈયારી કરો. એના માટે TPCR 2025ને લઈ આવવામાં આવ્યું છે. ઓકે, એન્વાયરમેન્ટલ ઓડિટ રૂલ 2025 શું છે? કેગ સાંભળ્યું છે? કેગ ચાર્ટર્ડ એકાઉન્ટ. ઓડિટ એટલે શું એ પહેલાં મને કહો. લેખાજોખું, નિરીક્ષણ કરવું, લેખોજોખું રાખવું, ક્યાંથી ક્યાં શું થયું છે એ બધાનું તમારે એક જગ્યાએ સર્વેયું તૈયાર કરવું. તો એન્વાયરમેન્ટ ઓડિટ રૂલ 2025 આવ્યો એનો સૌથી મોટો અભિપ્રાય શું હશે? દેશ કોની તરફ આગળ વધી રહ્યું છે? એન્વાયરમેન્ટનો તમે જે યુઝ કરો છો કે એન્વાયરમેન્ટને તમે હાનિ પહોંચાડો છો કે એન્વાયરમેન્ટમાં તમે વૃદ્ધિ કરો છો એ તરફ તમારું ધ્યાન ખેંચી રહ્યું છે. ઓકે, કાર્બન ક્રેડિટ તરફ તમે જઈ રહ્યા છો કે નથી જઈ રહ્યા એ બધી વસ્તુ. જો હું ખોટા કાર્બન ક્રેડિટના નામે જ કામ કરવા માંડું તો મને કોઈ રોકવાવાળું છે નહીં. કોઈ મારી પાસે હિસાબ ના માગે તો મને રોકી શકે નહીં. એને રોકવા માટે તમારે શું કરવું પડશે?
એન્વાયરમેન્ટ ઓડિટ કરવું પડશે. તો એન્વાયરમેન્ટ ઓડિટ પહેલાં કેવું હતું કે ગમે વ્યક્તિ કરી શકતા હતા, પણ હવે સરકાર અમુક વ્યક્તિઓને એવા લાયસન્સ આપશે કે તમે જ એન્વાયરમેન્ટ ઓડિટ કરી શકો. એટલે એમાં બેનામી ઓડિટ થઈ શકે નહીં, એને રોકી શકાય. પછી એન્વાયરમેન્ટ ઓડિટનો એક બીજો પર્સપેક્ટિવ એ હતો કે તમારું જે ઓડિટ છે ને એ 100% સાચું હોવું જોઈએ. ઓકે, કોઈ ડેટામાં હેરફેર થવી જોઈએ નહીં. ઓકે, બસ. પછી જો એન્વાયરમેન્ટ ઓડિટ ડિઝાઇન એજન્સી દ્વારા આ એન્વાયરમેન્ટ ઓડિટને કન્ડક્ટ કરવામાં આવશે. એની શું કરવામાં આવી, અમરેલા ઇન્સ્ટિટ્યૂટ અથવા તો સંસ્થા બનાવવામાં આવી છે. પછી એણે શું કર્યું છે, કન્ડક્ટ ઓડિટ ઓન પોપ્યુલેશન કંટ્રોલ, વેસ્ટ મેનેજમેન્ટ, ફોરેસ્ટ કન્ઝર્વેશન એન્ડ રિલેટેડ રેગ્યુલેશન. રાઈટ, કેટલા બધા આ ઓડિટમાં કામને આવરી લીધા છે. પછી અ સ્ટ્રિંગ કમિટમેન્ટ હેડેડ બાય એડિશનલ સેક્રેટરી ઓફ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ ક્લાઇમેટ ચેન્જ ઓવરસીન ઇમ્પ્લિમેશન ઇન્ક્લુડેડ. રાઈટ, કે આ બધું કામ કરવાનું છે. પછી સાગરમથા ફ્રેન્ડશિપ 2025. સાગરમથા એટલે ક્યાંનું હશે, આઈડિયા છે કોઈને? એક જ મિનિટ. સાગરમથા ક્યાંનું છે? આગળ આપણે પેલા વાત કરી હતી થોડીક વાર પહેલા. સાગરમથા છે ને નેપાળ અને ચાઇના વચ્ચેનું છે. રાઈટ, નેપાળ અને ચાઇના વચ્ચે આપણે શા માટે એટલું ઇમ્પોર્ટન્ટ છે, જે આગળ મેં તમને કીધું એ નેબરિંગ કન્ટ્રી બે ભેગા થાય એટલે આપણે ધ્યાન રાખવું પડે. રાઈટ, આગળ આપણે થોડાક ટાઈમ પછી એને એક ઝાપડ એક્સરસાઇઝ ભણશું. ઝાપડ એક્સરસાઇઝ, થપ્પડ નહીં, ઝાપડ નહીં, ઝાપડ. રાઈટ, ઝાપડ એક્સરસાઇઝ આગળ ભણશું, જેમાં છે ને રશિયાનું ને ભારતનું છે, પણ એ થોડીક વાર પછી. તો આમાં શું કહે છે કે ધ નેપાલી આર્મી એન્ડ ચાઇનાઝ પીપલ લિબરેશન આર્મી. શું ચાઇનાની આર્મીને કેવી રીતે કહેવાય? પીપલ્સ લિબરેશન આર્મી, PLA. ચોથું એડિશન સાગરમથા છે. પછી આ એક્સરસાઇઝ ક્યાં જ કન્ડક્ટ કરવાની છે? કાઠમંડુમાં. મેં તમને કીધું હતું ને આની પહેલાં કે પહેલાં તો કેટલામું એડિશન છે, પહેલાં તો કયા કન્ટ્રી વચ્ચે થાય છે એ તમારે જોઈ લેવું ફરજિયાત. પછી કેટલામું એડિશન છે એ જોવું. કઈ ફોર્સ સાથે છે, એરફોર્સ, નેવી અથવા તો આપણે જે આર્મી, આ ત્રણમાંથી કઈ ફોર્સ કન્ડક્ટ કરે છે કે આ જોઈન્ટ કન્ડક્શન છે એ જોઈ લેવાનું જરૂરી છે. પ્લસ પ્લેસ ક્યુ છે એ જોવાનું છે. પ્લસ પાર્ટનરશિપ કેમાં કરે છે? ટેકનોલોજીમાં કરે છે, ઇન્ફોર્મેશનમાં કરે છે, વોરફેરમાં કરે છે. રાઈટ, અલગ અલગ પાર્ટનરશિપ્સ હોય એ તમારે જોવાનું છે. તો આ કઈ આર્મી વચારે છે? પેલા કયા દેશ વચારે છે? નેપાળ ને ચાઇના. કેની વચ્ચે છે? આર્મી, બે દેશની આર્મીઓ વચ્ચે છે. કેટલામું એડિશન છે? 4th. રાઈટ, પછી ક્યાં થવાનું છે? કાઠમાંડુમાં. પછી આ શા માટે છે? તો કાઉન્ટર ટેરરિઝમ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ. રાઈટ, આ બે જગ્યાએ કેના ટેરરિઝમ જોવા મળે છે? એશિયાના બે કન્ટ્રીઓ ભેગા થશે ને મોસ્ટલી, તો ત્યાં છે ને પહેલો પ્રશ્ન કેનો હશે? ટેરરિસ્ટ એક્ટિવિટીનો હશે. પછી બીજો કયો હશે? ડિઝાસ્ટર મેનેજમેન્ટ. જો સૌથી વધારે ભૂકંપ, સુનામી, વાવાઝોડા, જેને આપણે સાયક્લોન્સ કહીએ છીએ, એ બધા એશિયામાં સૌથી વધુ આવે છે. એટલે ડિઝાસ્ટર મેનેજમેન્ટના ખતરા સૌથી વધારે હશે. અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં બે જ વસ્તુ આગળ આવે. કોણ? પહેલાં તો મિલિટરી આગળ આવશે. બીજું કોણ આવશે? બીજા ડોક્ટર્સ. મિલિટરી પ્લસ ડોક્ટર્સ. આ બે જ જણાને પહેલાં ઉતરવાનું હોય છે. ઓકે, જ્યારે કોઈ પણ કન્ડિશન ખરાબ થાય ને તો સૌથી પહેલાં આગળ વધવાનું કામ કોણ કરે છે? આર્મી અથવા તો મિલિટરી. ઓકે, મિલિટરીનો એક રૂલ છે, મિલિટરી જ્યાંથી નીકળે ને ત્યાં બધું સાફ કરી નાખે. રાઈટ, કડક સાવ કન્ડિશન, કોઈ જ્યાં કોઈ સર્વાઈવ ના કરી શકે ને એવી કન્ડિશન જ્યારે ઊભી થાય ને દેશમાં, ત્યારે કોઈ પણ દેશ મિલિટરીને આગળ વધારે. કેમ કે દે આર ટ્રેન ફોર ધીસ. રાઈટ, એના માટે એ ટ્રેન થયા છે. ઓકે, તો આ બે થઈ ગયું છે. પછી હિસ્ટોરિકલ કોન્ટેક્સ ઓફ ચાઇના નેપાળ રિલેશનશિપ્સ. અત્યારે અહીંયા પણ લાલ કલર હાલે છે નેપાળમાં. કમ્યુનિઝમનો જેનો માઓવાદીઓનો જ સૌથી વધારે પકડ છે. ઓકે, તો આ કન્ટેક્સ ક્યાં છે? 1990ની આજુબાજુથી આ કન્ટેક્સ બેયનું રિલેશનશિપ હાલે છે. બેયની વિચારધારા કેવી છે? સેમ છે. જ્યાં સુધી રાજાશાહી હતી ત્યાં સુધી
એટલો ઇફેક્ટ કરતું નહોતું. પણ હવે રાજાશાહી નીકળી ગઈ છે 2010 પછી, તો હવે કેવો કોન્ટેક્સ આવી ગયો છે, બે માઓઝમ અથવા તો જેને આપણે કમ્યુનિસ્ટ કહીએ છીએ એ તરફ એનો ઝુકાવ છે. ઇકોનોમિકલ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન. નેપાળને સૌથી વધારે ફાયદો, સૌથી વધારે પ્રોબ્લેમ શું છે ખબર છે? નેપાળ છે, નેપાળ એને સૌથી વધારે જિયોગ્રાફિકલ કન્ડિશન કેવી ખરાબ મળી છે એ આઈડિયા છે તમને? રાઈટ, પેલું તો લેન્ડલોક કન્ટ્રી છે, બધી કોમથી છે ને દેશોથી ઘેરાયેલું છે. રાઈટ, એટલે પોતાનો વ્યવહાર એકાબીજાની, આપણે શું છે, કોકનું ખેતર ખાવું, બધાના ખેતર વચારે હોય તો આપણે કંઈ કામ કરવું હોય ને તો આપણે એક જણા આરે તો સારા સંબંધ રાખવા જ પડશે, કેમ કે એના ખેતરમાંથી આપણે નીકળવાનું છે. ઓકે, તો આની હાલાકી નેપાળની કેવી છે? આવી જ છે, બધી કોમથી લેન્ડલોક છે. અત્યાર સુધી ભારતમાંથી એનું પેટ્રોલિયમ ત્યાં સપ્લાય થતું હતું, ભારતમાંથી એનું ફૂડ ત્યાં સપ્લાય થતું હતું. બીજી કન્ડિશન શું છે, એ બે કોમથી છે ને પહાડોથી ઘેરાયેલો દેશ છે. ઓકે, ટેરીન એનું ક્લીન, ટૂંકમાં સ્ટેબલ નથી, ખડબચડું ટેરીન છે. ઓકે, પહાડીઓ ઉપર રહેવાવાળા છે, એટલે ખેતીની ક્ષમતા એની પાસે ઓછી છે. ઓકે, તો એને રિલેશન ક્યાં રાખવા પડશે? બેમાંથી આજુબાજુના કોઈ પણ કન્ટ્રી સાથે રાખવા પડશે. રાઈટ, એ પર્સપેક્ટિવથી, એ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવો ને તો એ ભારત સાથે પહેલાં વધારે નમેલ હતું. ઓકે, નેપાળીઝ ઘણા જેના નાગરિકો છે એ ભારતમાં આવીને કામ કરે છે. ઓકે, તો આ પર્સપેક્ટિવથી જુઓ તો વધારે છે. પણ એમનો જે જાતીય સમૂહ સાથેનો સંબંધ જોવો ને તો એ ભારત સાથે નથી. કેની સાથે છે? ચાઇના સાથે છે. રાઈટ, એમના કલ્ચરનું સૌથી વધારે બેનિફિશિયલ ક્યાં જોવા મળે છે? ચાઇના સાથે એમનો કનેક્શન વધારે જોવા મળે છે. રાઈટ, તો આ બેકગ્રાઉન્ડ છે. ને ઇકોનોમી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન, ભારત પાસેથી એમને ઇકોનોમી કોર્પોરેશન અત્યાર સુધી મળતું હતું, પણ એના કરતાં વધારે હવે ક્યાંથી મળે છે? ચાઇનાનું. કેમ? વન બેલ્ટ વન રોડ પોલિસી, ખબર છે ને? ચાઇના એક એવો રોડ બનાવી રહ્યું છે જેમાં છે ને બધા દેશોને કનેક્ટ કરવામાં આવે. ઓકે, તો આ કોર્પોરેશનમાં ભારતે હજી સુધી હા પાડી નથી. મ્યાનમારે હા પાડી દીધી છે, નેપાળે હા પાડી દીધી છે, અને પાકિસ્તાને હા પાડી દીધી છે. ઓકે, એટલે કનેક્ટિવિટી, જો જે છે ને સિલ્ક રૂટ હતો ને, જૂનો સિલ્ક રૂટ, એને ફરીથી જીવંત કરવાનો વિકલ્પ કોણે? ચાઇનાએ આ પોલિસી દ્વારા લીધો છે. ને એ પોલિસી ગમી, સામદામ દંડ ભેદ, ગમે એ દ્વારા એ અપનાવીને આ કામ કરશે. નહીં, સૌથી મોટો કાંટો કોણ છે? ભારત છે. કે ભારત ના પાડે છે કે નહીં, અમે નથી કરવા માંગતા તમારી આ પોલિસીમાં, અમે જોઈન નથી થવા માંગતા. ઓકે, પછી અરુણાચલ પ્રદેશ હોસ્ટ ઇનુગલ સનરાઈઝ ફેસ્ટિવલ. સનરાઈઝ ફેસ્ટિવલ જ કેમ છે? શું નામ છે એ ગામનું? ડોંગુલ ગામ છે. રાઈટ, ડોંગુલ ગામમાં ભારતનું પહેલો સનરાઈઝ થાય છે. ને એ કન્જક્શન પોઈન્ટ છે કેનો? ભારત, મ્યાનમાર અને ચાઇનાનો. તો આ ફેસ્ટિવલ ત્યાં કરવાનો ફાયદો શું? આપણી ટેરિટરી ડિફાઇન કરવા માટે, કે ભાઈ આ ટેરિટરીને ઉપર જો અરુણાચલ પ્રદેશ ઉપર છે ને ચાઇનાનો હંમેશા છે ને વિવાદ રહેલો છે. અરુણાચલ પ્રદેશની પોતાનું પાર્ટ માને છે. ઓકે, ને ત્યાં જઈને તમે આપણો આ ફેસ્ટિવલ ભારત સરકાર દ્વારા કરવામાં આવશે તો શું થશે કે શું થશે, એના ઉપર આપણી ટેરિટરી આપણી મેપિંગ થઈ જશે. ઓકે, એના માટે આ ફેસ્ટિવલ છે. ફેસ્ટિવલનું ફીચર્સ અને એટ્રેક્શન શું છે? પેલો તમને કીધું ભારતનું પહેલો સનરાઈઝ ક્યાં થાય છે? અહીંયા ડુંગુલમાં થાય છે. પ્લસ ત્યાં એક પ્રદેશ ભારતથી અલગ છે, દૂર છે. ઓકે, તો ત્યાં શું કરવાનું? ટુરિઝમ વધારવાનું છે. ઓકે, કનેક્ટિવિટી વધારવાની છે. ભારત સાથે એને કનેક્શન વધારવા માટે આ ફેસ્ટિવલ જરૂરી છે. સ્ટ્રેટેજિકલી ઇમ્પોર્ટન્ટ થઈ ગયું, ઇમ્પ્રૂવ ને કનેક્ટિવિટી પણ થઈ ગયું. હવે અહીંથી આપણે કોઈ ગુજરાતવાળો ત્યાં ફેસ્ટિવલમાં જશે તો ગુજરાતી અને અરુણાચલ પ્રદેશવાળા વ્યક્તિઓ એકાબીજા સાથે કનેક્ટ થશે. ઓકે, એવી રીતના ભારતના અલગ અલગ પ્રદેશમાંથી ત્યાં જવાની સંખ્યા વધી તો ભારત જે એમ વિચારે છે કે અમે એનાથી દૂર છીએ એ આપણી યારે કનેક્ટેડ થાય. સાદું ને સિમ્પલ છે ને, આપણા કોઈ દૂરના રિલેટિવ છે એને આપણે 5-6 વર્ષથી ફોન કે મેસેજ નથી કરતા, ભેગેથી મેરેજ આવ્યા આપણે ત્યાં તો આપણે એને ઇન્વાઇટ કરવા જાય ને કે ભાઈ તમારે આવવાનું છે. રાઈટ, જો સારા માણસ હોય તો હા પાડે, ના હોય તો મોઢું ચડાવે. થાય ને આવું? તો અહીંયા આવું થાય છે કે ભાઈ આપણે જે મેરેજ આવે ત્યારે નહીં, આપણે નાની નાની બાબતોમાં આપણે એને બોલાવીએ છીએ કે હાલો ભાઈ તમે આવો અમારી પાસે, તમે આવો અમારી પાસે. તો એને શું લાગે કે આપણે આની આર્ય સંબંધ છે. ઓકે,
જો ડિક્લાઇનિંગ ક્વોલિટી ઓફ ફોરેજન એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ડિયા, એફડીઆઈનું ઇન્વેસ્ટમેન્ટ ભારતમાં ઘટ્યું છે, રાઈટ. એફડીઆઈ ને એફઆઈઆઈ આ બે પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ હોય છે. એકને શું કહેવાય, દિલ્હી માર્ક કહેવાય છે, એકને મુંબઈ માર્ક કહેવાય છે. આ ડેટા, બીજા ડેટા અહીંયા આપેલા છે, પણ આ બે ડેટા તમને કદાચ ખબર ના હોય તો જાણી લો, રાઈટ. એક દિલ્હી માર્ગ છે ને એક મુંબઈ માર્ગ છે. મુંબઈ માર્ગ એટલે શું થાય, જે શેર બજારથી ભારતમાં આવે તે. એક દિલ્હી માર્ગ છે. દિલ્હી માર્ગ કેવો છે, જે ભારત સરકારની પરમિશન લઈને ભારતમાં પૈસા આવે ને એ, રાઈટ. તો આ બે માર્ગ છે. એફડીઆઈ ને કેવો માર્ગ કહેવાય, મુંબઈ માર્ગ, કેમ કે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ક્યાં થાય, શેરમાં થાય. ને એફઆઈઆઈ શું છે, સંસ્થાકીય ઇન્વેસ્ટમેન્ટ છે. જે કોઈ સંસ્થાને ઇન્વેસ્ટ કરવું હોય તો એને કેની પરમિશન લેવી પડે, ભારત સરકારની લેવી પડે છે. ઓકે. પછી ઇન્ડિયા ફૂલી ડિજિટલ સેન્સસ 2027. 2011માં આપણી વસ્તી ગણતરી થઈ હતી. 2021માં વસ્તી ગણતરી થઈ નથી કોરોનાને કારણે. કોરોનાને કારણે આપણી વસ્તી ગણતરી થઈ શકી નહીં. તો હવે 2027માં આપણે વસ્તી ગણતરી કરવા જઈ રહ્યા છીએ, રાઈટ. જેના ડેટા આપણે ક્યારે પ્રકાશિત કરશું, 2031માં, રાઈટ. આ વખતે એવું બહાર પાડવામાં આવ્યું છે કે ફૂલ્લી ડિજિટલ હોવું જોઈએ. ઓકે. બધું, જો તમે પહેલા શું કરતા કે વસ્તી ગણતરી કરવા માટે કોઈ વસ્તી ગણનાર વ્યક્તિ આવે, બધી ઇન્ફોર્મેશન લે, એને તમે શું કરો, પાછો એને ડેટામાં કન્વર્ટ કરો ને પાછો ઓનલાઈન ડેટાબેઝ ઉપર ચડાવતા હતા. નહીં, હવે એવું નહીં. હવે તમે છે ને તમારું જે ડેટા છે ને તમે ફિલઅપ કરો. ઓકે. ને એના વતી તમે કામ કરો. ઓકે. એટલે જે કામ ડબલ કામ કરવું પડતું હતું ને ડબલ કામ કરવું પડે નહીં. ઓકે. પછી એક છે ને MQ-28A ઘોસ્ટ બેટ મિલિટરી ડ્રોન છે, રાઈટ. ભારતે નથી બનાવ્યો, ઓસ્ટ્રેલિયાએ બનાવ્યું છે. એ યાદ રાખજો, એટલું જ ઇમ્પોર્ટન્ટ છે 57માં પોઈન્ટમાં. પછી આ 59મો પોઈન્ટ છે જાયન્ટ આફ્રિકન સ્નેલ ઇન્વેઝન, રાઈટ. સ્નેલ ઇન્વેઝન છે ને એ જ નથી જરૂરી, પણ આપણી પાસે શું જરૂરી છે, ઇન્વેઝન સ્પીસીસ, રાઈટ. આનો ક્વેશ્ચન ગમે ત્યારે આવે, ઇન્વેઝન સ્પીસીસ, રાઈટ. આ શું છે, આક્રમક જાતિઓ સ્પીસીસ કહીએ છીએ. શું છે એનો અર્થ, કોઈને ખબર છે? આક્રમક સ્પીસીસ કોને કહેવાય? આક્રમક સ્પીસીસ એટલે શું થાય કે જેનું છે ને આ ઇકોલોજીમાં છે ને ક્યાંય એનું અસ્તિત્વ છે જ નહીં, આપણે છે ને બહારથી ઉપાડીને મૂકી દીધું. ઓકે. જાયન્ટ સ્નેલ હોય ને, જાયન્ટ સ્નેલ એ મૂળ નિવાસી ક્યાંનું છે, આફ્રિકાનું છે. તો આફ્રિકામાં એને ખાવાવાળા હશે, એને એની વેજીટેશન, ટૂંકમાં એની વસ્તીને નિયંત્રિત કરવાવાળા કારકો હશે. પણ જો એને ત્યાંથી આફ્રિકન સ્નેલને ત્યાંથી ઉપાડી ને ભારતના કોઈ જગ્યાએ મૂકી દેવામાં આવે ને તો એની વસ્તીને નિયંત્રણ કરવાવાળા કોઈ પણ તત્વ હાજર નહીં હોય, જેથી એની વસ્તી વધી જશે ને ઇકોલોજીમાં ઇમ્બેલેન્સ ઊભું કરે. ઓકે. તો એને શું કહેવાય, આક્રમક સ્પીસીસ. ઓકે. ને એ આક્રમક સ્પીસીસથી શું થાય, પહેલાં તો ઇકોનોમિકમાં ઇમ્બેલેન્સ ઊભું થાય. પછી જે ઇકોલોજીમાં ઇમ્બેલેન્સ ઊભું થાય, જે ઇકોલોજીમાં જે બીજા સંસાધનો ઉપર બીજી જાતિઓ કે સ્પીસીસ નિર્ભર રાખતી હોય એનું શું થાય, એને પોતાનું જે રિસોર્સ મળવા જોઈએ ને મળે નહીં, તો એ ધીરે ધીરે શું થઈ જાય, વિલુપ્ત થઈ જાય. સમજાય છે મારી વાત? આપણે કેરોટ ઘાસ કહીએ છીએ, ખબર છે કોઈને? કેરોટ ઘાસ એ છે ને એના પાંદડા છે ને આપણા ગાજર જેવા હોય, એની સ્મેલ એ ગાજર જેવી આવે, રાઈટ. પણ એ ભારતમાં અત્યારે કૃષિમાં સૌથી વધારે ફેલાઈ રહ્યું છે. ઓકે. ઈ સ્પીસીસને ભારતમાં કોઈ પશુ ખાતું નથી, એનું કુદરતી રીતના ક્યાંય નિરાકરણ થતું નથી, એટલે એની વસ્તી શું થાય છે, વધારે ને વધારે વધતી જાય છે અને નિયંત્રિત તમે કરી શકતા નથી, રાઈટ. પછી ઇન્ડિયા મિશન ઓફ સુદર્શન ચક્રા એર ડિફેન્સ સિસ્ટમ. હમણાં રિસન્ટલી આનો જે પાર્ટ છે ઇન્ટિગ્રેટેડ મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમ, એનું આપણે શું કર્યું છે, ટેસ્ટ કર્યું છે. ઈસરો દ્વારા એને નિર્મિત કરવામાં આવે છે અને 2035 સુધીમાં કાર્યરત થઈ જશે એવું PM મોદીનું સપનું છે. ઓકે. પછી આમાં એક શબ્દ આવશે મલ્ટી લેયર્ડ એર ડિફેન્સ સિસ્ટમ. મલ્ટી લેયર્ડ એટલે એક લેયર નહીં, એક કરતાં વધુ. ઓકે. પહેલી રેન્જ 100 મીટર, તો બીજી 75, પછી 60, પછી 50 મીટર, એવી રીતના અલગ અલગ લેયર ઉપર થશે, રાઈટ. આની પહેલાં મેં આનું જે બેઝિક હતું ટ્રેડિશનલ અને મોડર્ન એ તમને મેં સમજાવી દીધું છે, વોરફેરમાંનું શું ઇમ્પોર્ટન્સ છે.
DRDO દ્વારા નિર્મિત છે. યસ સર. આ જો હું ઝાપડ કહેતો હતો ને, જે હું ઝાપડ કહેતો હતો ને તમે ઝાપડ સમજતા હતા, ઈ આ ઝાપડ મિલિટરી એક્સરસાઇઝ. ઓકે, આ ઝાપડ કેની છે? ભારત આની સાથે જોઈન્ટ છે, રાઈટ. રશિયા પ્લસ ઇન્ડિયા પ્લસ 20 કન્ટ્રી ઓફ એશિયા. ઓકે, આવી રીતનું છે, રાઈટ. આમાં 65 ભારતીય મિલિટરી ટોકમાં ફોર્સ છે ને, 65 લોકોએ આમાં પાર્ટિશન લીધું છે. ને આ છે ક્યાં? મુલિનો ટ્રેનિંગ ગ્રાઉન્ડ રશિયામાં છે. ને આમાં છે ને ટોટલ 65 નાગરિકો છે, ટૂંકમાં સોલ્જર છે. 65 સોલ્જરમાંથી 57 સોલ્જર આર્મીના છે, 7 નેવીના છે ને 1 એરફોર્સના છે. સોરી, 57 આર્મી, 7 એરફોર્સ ને 1 નેવી પર્સન છે. ઓકે, આનાથી શું થશે? તો ઇન્ટ્રોપરેબિલિટી અને મિલિટરી કોર્પોરેશનમાં વધારો કરવા માટે છે. 20 કન્ટ્રીઝ ઇન્ક્લુડિંગ ઇન્ડિયા, ઈરાન, ચાઇના બધાનું આ એક જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ છે, રાઈટ. પછી આનો જીઓ પોલિટિકલ કોન્ટેક્સ શું છે? જો રશિયા અત્યારે હાલે છે ને, તો રશિયાની આજુબાજુ યુક્રેન ને નાટોની માથાકૂટ ચાલુ જ છે. ઓકે, તો આ જે રશિયાની માથાકૂટ, રશિયાનો સૌથી બેસ્ટ ફ્રેન્ડ કોણ છે અત્યારે? ભારત નથી, બેલારુસ છે. બેલારુસે કોઈ પણ કન્ડિશનમાં છે ને રશિયાનો સાથ દીધો છે. તો રશિયા અને બેલારુસે આ કોન્ટેક્સમાં અત્યારે હશે જ ભેગું. તો બેલારુસે પોલેન્ડની ને બેલારુસની શું થાય છે? સીમાઓ એકબીજા સાથે કનેક્ટ થાય છે. તો પોલેન્ડે પોતાની સીમા બંધ કરી દીધી છે. યુક્રેને અને બીજા નાટો કન્ટ્રીએ છે ને પોતાની જે સીમા રશિયા સાથે કનેક્ટિવિટી છે ને એના ઉપર શું કરી દીધું છે? સંખ્યા વધારી દીધી છે, સખત કરી દીધું છે, કડક કરી દીધું છે. કેમ કે એને એવું લાગે છે કે રશિયા ભારત આ બધા ઉપર આક્રમણ કરી દેશે. ઓકે, તો આ જીઓપોલિટિકલ એનું ઇમ્પોર્ટન્સ થઈ ગયું છે, રાઈટ. ને ડિપ્લોમેટિક અને સિક્યુરિટી ફોલ આઉટ કરી દીધું છે. નાટો કન્ટ્રીએ છે ને પોતાના જે રશિયાના અથવા તો રશિયાના સહયોગી જેટલા દેશો છે ને આજુબાજુના, એના જે ડિપ્લોમેટ્સ છે ને એને પાછા મોકલી દીધા છે. પછી એક એમાં જો શબ્દ છે કાઉન્ટર ઇસ્પોન્સ એક્શન, રાઈટ. તો એને કહેવાય પ્રતિ જાસૂસી કાર્યવાહી. લાસ્ટમાં ડિપ્લોમેટિક એન્ડ સિક્યુરિટી ફોલ આઉટમાં એસ્પિયોનોઝ એક્શન, રાઈટ. આ જે શબ્દ છે ને કાઉન્ટર વાળો, એને કહેવાય પ્રતિ જાસૂસી કાર્યવાહી. શું થાય આનો અર્થ? જ્યારે એકાબીજાના દેશ, આજુબાજુના દેશમાં છે ને એકાબીજાના જાસૂસો મોકલવામાં આવે, રાઈટ. પણ આની બધાએ શું કર્યું કે હવે જે યુદ્ધની સ્થિતિ છે તો જે જાસૂસો એક્ટિવ છે પોતાના દેશમાં, બીજા દેશના, દુશ્મન દેશના, એને પકડવાની કાર્યવાહી ઝડપી કરી દીધી. ડિપ્લોમેટ્સ મોકલી દેવાનો અર્થ શું થાય? કે આની યાર પોતાના સંબંધો કાપી નાખો. હવે આગળ કોઈ વાત વિવાદ નહીં થાય. હવે તો માત્ર ને માત્ર શું થશે? યુદ્ધ જ થશે. સંબંધો તૂટી ગયા છે. ઓકે, પછી એક 66 છે, ઇન્ડિયા લોન્ચ ઇન્ડોજનસ મલ્ટી સ્ટેજ મલેરિયા વેક્સિન, રાઈટ. તો ભારતે પ્રથમ સ્વદેશી મલ્ટી સ્ટેજ મલેરિયા રસી બનાવવા અને વ્યાપારીકરણ માટે લાયસન્સ બહાર પાડવાની જાહેરાત કરી છે, રાઈટ. ને એને મલ્ટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ હતી ને એને આમંત્રિત કર્યું છે કે તમે લાયસન્સ લ્યો. આનું ડેવલપમેન્ટ થઈ ગયું છે. ડેવલપમેન્ટ કોણે કર્યું? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ICMA, રાઈટ. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. રિસર્ચ થઈ ગયું છે, બની ગયું છે, પણ એનું ઉત્પાદન કરવું, વ્યાપારીકરણ કરવું એટલે શું થાય? એને બજારમાં ઉતારવા માટે જો એક હોય નિર્માણ કરવું, એક હોય ટેસ્ટ કરવું, ને એક હોય એને વેચવું. નિર્માણ થઈ ગયું છે, ટેસ્ટ થઈ ગયા છે, હવે બજારમાં ઉતારવાનું છે. તો એ બજારમાં ઉતારવા માટે શું કર્યું? મલ્ટી ફાર્મા કંપનીઓને છે ને આમંત્રિત કર્યું છે ભારતે કે ભાઈ તમે આને બજારમાં ઉતારો, એના માટે અમે તમને શું આપશું? લાયસન્સ આપશું. એ લાયસન્સની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, રાઈટ. તો એ વેક્સિનનું નામ શું છે? એડાફલ્સી
વેક્સ એનું નામ છે. અને મલેરિયા કયા થાય છે? જીવાણુ દ્વારા થાય છે. પ્લાઝ્મેડિયમ ફલ્સીપેરમ દ્વારા થાય છે. આ કેવું છે? આ જે છે ને આ વેક્સિન એ મલ્ટી સ્ટેજની વેક્સિન છે. શું લખ્યું છે? મલ્ટી સ્ટેજ વેક્સિન. તમે ઇન્ફેક્ટેડ પહેલાં, ઇન્ફેક્શન દરમિયાન, ઇન્ફેક્શન થયા પછી તમે જ્યારે મધ્યમ તમારા ઉપર અસર કરતું હોય ત્યારે, અને તમે જ્યારે હાઈ રિસ્કમાં હોય ત્યારે, આ જે 4 સ્ટેજ છે ને, ચારેય સ્ટેજમાં આ રસી કામ કરે છે. આ 90 દિવસ ઓરડાના તાપમાન, રાઈટ, નોર્મલ ટેમ્પરેચરે તમે સ્ટોરેજ કરી શકો. જો અત્યારે કોઈ પણ વેક્સિન હોય ને એને સ્ટોરેજ કરવા માટે તમારે અલગથી ચેઇન બનાવવી પડે. ચેઇન્સ મીન્સ શું ભરવું પડે? એને માટે એને સંરક્ષિત રાખવા માટે તમારે ફ્રીઝર્સ ને બરફ ને આની સુવિધા લઈ આવવી પડે. હવે સમજી લ્યો કે કોઈ દૂરસ્થ પ્રદેશ છે જ્યાં તમે પહોંચી શકવાના જ નથી, રાઈટ. ફ્રીજ તમે ગાડી લઈને જવું નથી, તમારે એને ઉપાડીને જ લઈને જવું પડશે. કોઈ સમજી લો જંગલમાં નેસડા હોય જ્યાં વ્હીકલ કનેક્ટિવિટી નથી ને ત્યાં મલેરિયા ફેલાય તો એને સાજા કરવા અઘરા પડે ને. તો આ છે ને 90 દિવસ સુધી નોર્મલ ટેમ્પરેચર ઉપર તમે આને રાખી શકો એવી વેક્સિન છે. એટલે જ્યાં દૂરસ્થ પ્રદેશોમાં મલેરિયાના ક્લસ્ટર કે જેને આપણે શું કહીએ કે ફાટી નીકળતો હતો રોગચાળો, એને રોકવા માટે પણ આ વેક્સિન યુઝેબલ છે, રાઈટ. આને ICMR નિર્મિત કરી છે. પછી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મલેરિયા રિસર્ચ એન્ડ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇમ્યુનિટી ન્યૂ દિલ્હી દ્વારા આના ઉપર પ્રી ક્લિનિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, રાઈટ. એક તો નિર્મિત થઈ ગયું. પ્રી ક્લિનિકલ ટેસ્ટ કોના દ્વારા કરવામાં આવ્યા? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મલેરિયા રિસર્ચ એન્ડ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇમ્યુનોલોજી ન્યૂ દિલ્હી દ્વારા. મલેરિયા બર્ડન ઇન ઇન્ડિયા, ટોટલ મલેરિયા થાય ને એને 1.4% ગ્લોબલમાં કેનો હાથ છે? જે સમજી લો કે આખા વિશ્વમાં 100 જણાને મલેરિયા થયા તો ભારતમાં એમાં કેટલા હશે? 1.4. આના લીધે જેટલી ડેથ થાય છે ને, 100 જણા મરે ને મલેરિયાને લીધે, તો એમાંથી 0.9% કેટલા ક્યાંના હશે? ભારતના હશે. ઓકે. સાઉથ વેસ્ટ એટલે આપણો જે એશિયા છે, એશિયામાં સૌથી વધારે પ્રભાવિત દેશ કયો છે? ભારત છે. આફ્રિકા, વિશ્વમાં આફ્રિકા પછી ભારત આવે છે. ઓકે. ઇન્ડિયા લોન્ચ UPU પ્રોજેક્ટ ફોર ક્રોસ બોર્ડર પેમેન્ટ સિસ્ટમ. ક્રોસ બોર્ડર પહેલા UPI એટલે શું થાય? યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. UPU એટલે યુનિયન પોસ્ટ યુનિવર્સલ પોસ્ટલ યુનિયન્સ. યુનિવર્સલ પોસ્ટલ યુનિયન. યુનિવર્સલ પોસ્ટલ યુનિયન એટલે શું થાય? ભારતની પોસ્ટ પ્લસ આજુબાજુના જેટલા દેશો છે ને એનું પોસ્ટનું નેટવર્કને આપણે શું કહીએ? યુનિવર્સલ પોસ્ટ યુનિયન કહીએ છીએ. ભારતનું સૌથી વધારે સારામાં સારું અત્યારે શું ગણવામાં આવે છે ઇન્ટરફેસમાં? UPI, રાઈટ. આપણે અત્યારે શું કહીએ? સામાન્યમાં સામાન્ય વ્યક્તિ આપણે શાકભાજીથી માંડીને 10 રૂપિયાની ચા પીવી હોય ને તો QR કોડ કરીએ છીએ. ટેકનોલોજીમાં ડિજિટલ પેમેન્ટમાં ભારતનું સારું એવું નામ છે. ઓકે. ને ભારતમાં સક્સેસ રહ્યું છે. વિશ્વમાં આવું ક્યાંય નથી, ભારતમાં સક્સેસ છે. UPI છે ને આ છેલ્લા 20 વર્ષ કે છેલ્લા 10 વર્ષમાં સૌથી સારામાં સારી ટેકનોલોજી હોય ને તો UPI છે. આપણે QR કોડનું સ્કેનિંગ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ ને, આ મેથડ કોઈ દેશ હજી સુધી એટલા પ્રમાણમાં વિકસાવી નથી શક્યું, ડિજિટલ પેમેન્ટ, રાઈટ. તો આ ડિજિટલ પેમેન્ટ તમે ભારતમાં જે વિકસાવવા માંગો છો ને, વિશ્વ એમ માગે છે કે આ ડિજિટલ પેમેન્ટ અમે આખા વિશ્વમાં કનેક્ટિવિટી કરીએ. કઈ રીતના? સૌથી વધારે પ્રોબ્લેમ ક્યાંથી આવે છે કે તમે ફોરેનમાંથી કોઈ પૈસા મોકલો ભારતમાં, ઓકે, કોઈ બીજા દેશમાં, તો એના ઉપર શું લાગે છે? હેવી ફીઝ લાગે છે, રાઈટ. પછી ટ્રાન્ઝેક્શન ડિલે થાય છે. આજથી તમે 10 વર્ષ પહેલાં જુઓ તો તમારે ખાલી એકાઉન્ટથી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવું હોય તો 24 કલાકનો ટાઈમ લઈ લેતા હતું ને, 24 કલાક. તો અત્યારે શું થાય કે અહીંથી મેં પૈસા મોકલ્યા તો તમને ડાયરેક્ટ પૈસા આવી જાય છે. તો આ ડિલે વચ્ચેનો નીકળી ગયો છે એટલે તમે પૈસા આગળ યુઝ કરી શકો છો. પણ ઇન્ટરનેશનલમાં તમારે શું કરવું? એમાં એટલો જ પ્રોબ્લેમ આવતો હતો. તો હવે એને દૂર કરવા માટે આ 2 જણા UPI અને UPU બે ભેગા થઈને એક પ્રોજેક્ટ બનાવ્યો છે જેનાથી ક્રોસ બોર્ડર ટ્રાન્ઝેક્શન તમે ઇઝીલી મેન્ટેન કરી શકો, રાઈટ. સ્વચ્છતા હી સેવા 2025, રાઈટ. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર and the Ministry of Jal Shakti recently held a meeting for preparing a Swachhta Hi Seva 2025. Campaign will start
17 તારીખથી લઈ 17 સપ્ટેમ્બરથી લઈ ને 2 ઓક્ટોબર સુધીનો ટાઈમ છે. થીમ છે સ્વચ્છોત્સવ. થીમ શું છે આની? સ્વચ્છોત્સવ. સ્વચ્છોત્સવ એટલે શું થશે? કેમ કે આ ટાઈમની વચ્ચે આપણો અત્યારે શું આવવાના છે? બધા તહેવારો આવવાના છે. નવરાત્રી ગઈ, દિવાળી આવી, ઓકે. તો આવી રીતના આપણા તહેવારો આજ સિઝનમાં આવવાના છે. તો આને કીધું, શું કીધું? સ્વચ્છોત્સવ. કલ્ચરલી તમે કનેક્ટેડ કોની સાથે છો? તહેવારો સાથે. તહેવારને કનેક્ટ કેની સાથે કરો? ક્લીનનેસ સાથે ને સેનિટાઇઝેશન સાથે, ઓકે. તો તમારી આ એક કલ્ચરલી એક્ટિવિટી બનાવો, નહીં કે તમારી આદત ખાલી એમને બનાવો. સ્વચ્છતાને ખાલી આદત ના બનાવો, સ્વચ્છતાને તમારું ધાર્મિક એક આદત બનાવો. એના તરફ આગળ વધારવા માટે સ્વચ્છોત્સવ, સ્વચ્છતા હી સેવા આગળ લોન્ચ કરવામાં આવી છે, રાઈટ. કમ્યુનિટી એન્ડ વુમન્સ પાર્ટિસિપન્સી, રાઈટ. તો આને છે ને વુમન આઇકોનિક લીડિંગ સ્વચ્છતા, જેને વિન્સ એવોર્ડ આપવામાં આવશે. શું નામ છે? વિન્સ. વિન્સ એવોર્ડનું ફૂલ ફોર્મ શું છે? વુમન આઇકોન્સ લીડિંગ સ્વચ્છતા. જે સ્વચ્છતાને પ્રમોટ કરશે, સ્ત્રીઓ કે લીડ કરશે સ્વચ્છતા તરફ, એને આપણે કયો એવોર્ડ આપશું? વિન્સ એવોર્ડ આપવામાં આવશે. અને પ્રધાનમંત્રીનું જે ગાર્બેજ ફ્રી સિટી છે અને લાઈફ એટલે લાઇફસ્ટાઇલ ફોર ધ એન્વાયરમેન્ટ મુવમેન્ટને આગળ વધારવા માટે આ યોજના શું કહે છે? સારું એવું યોગદાન આપશે. લાઈફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ એટલે શું થાય? એન્વાયરમેન્ટની સાથે કનેક્ટેડ રહીને તમારી જિંદગી જીવો. તમારી જિંદગી કેવી હોવી જોઈએ? એન્વાયરમેન્ટને કોઈ પણ ઇસ્યુ કર્યા વગર કે એન્વાયરમેન્ટના કોઈ પણ દુરુપયોગ કર્યા વગર એન્વાયરમેન્ટને સારું એવું પ્રમોટ કરો અને તમારી જિંદગી જીવો. એને કયું નામ આપ્યું? લાઈફ, રાઈટ. તો આપણે હવે પછી મળીએ. હેપી દિવાળી, હેપી ન્યૂ યર.